નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? આપણે આ લેક્ચર થી ફિઝિક્સ ની જર્ની સ્ટાર્ટ કરવા જઈ રહેલા છીએ. 11-12 સાયન્સ, ફિઝિક્સ, ગુજરાત બોર્ડ, ગુજકેટ, નીટ, જેડબલઈ, મેઇન્સ એન્ડ એડવાન્સ. બરાબર, તો ફિઝિક્સ આપણે શરૂ કરશું એની પહેલા આપણે શરૂઆતમાં જોવાનું છે બેઝિક મેથ્સ. બરાબર, ફિઝિક્સના નાનામાં નાના કન્સેપ્ટ સોલ્વ કરવા માટે મેથ્સની જરૂર પડશે. પ્રોપર મેથ્સ નહીં ભણીએ આપણે અહીંયા, મેથ્સ ભણવાનું પણ નથી, આપણે ફિઝિક્સ કરવાનું છે. પણ જે મેથ્સ ફિઝિક્સ માટે જરૂરી છે એ મેથ્સના કન્સેપ્ટ, ત્રિકોણમિતિ, યામ-ભૂમિતિ, વિધેય, આલેખ, આ બધા કન્સેપ્ટ ઉપર આપણે એક પછી એક લેક્ચરમાં ચર્ચા કરશું. આજનો જે પાર્ટ 1 જે બેઝિક મેથ્સનો, પાર્ટ 1 માં સૌથી પહેલો કન્સેપ્ટ જે આપણે જોવાનો છે એ છે ત્રિકોણમિતિ. આજના લેક્ચરમાં મેજોરિટી ત્રિકોણમિતિ ચાલશે અને જેટલા પણ કન્સેપ્ટ છે ત્રિકોણમિતિના એ મેજોરિટી આજના લેક્ચરમાં આવશે. શરૂ કરીએ તો ત્રિકોણમિતિ જે છે 11th માં જે અત્યારે હાલમાં હશે અથવા શરૂઆત જે લોકો કરશે એ લોકો ત્રિકોણમિતિનું બેઝિક નાના સ્ટાન્ડર્ડમાં ભણીને આવે છે. 12th માં ઓલમોસ્ટ ક્લિયર હોય છે ત્રિકોણમિતિ, એ લોકોને વધારે પ્રોબ્લેમ નહીં હોય. તો સૌથી પહેલા ત્રિકોણમિતિમાં આપણને ખ્યાલ છે, ત્રિકોણમિતિ જો આપણે અહીંયા રાખીએ, માની લો કે અહીંયા હું એક સર્કલ બનાવી દઉં. ફોર એક્ઝામ્પલ અહીંયા એક સર્કલ છે અને આ જે સર્કલ હશે એના સેન્ટરમાંથી આપણને ખબર છે અહીંયા શું બની જવાનું, બોલ, ત્રિજ્યા બની જશે. હે, આ જગ્યાએ શું બની જશે, બોલ, ત્રિજ્યા. ત્રિજ્યાની કિંમત હું કહી દઉં છે r. આ બની ગઈ ત્રિજ્યા. સેન્ટર પોઈન્ટ થી આ જગ્યાએ જે પોઈન્ટ છે, અહીંયા કોઈ પોઈન્ટ છે, એ કોઈ પદાર્થ એ બિંદુથી ગતિ કરી અને આગળ જાય, એ બિંદુથી ગતિ કરી અને આગળ જાય અને હું કહી દઉં છું આ કોઈક પોઝિશન ઉપર પદાર્થ પહોંચે અહીંયા આ જગ્યાએ, અને આ જે બિંદુ છે એને હું કહી દઉં છું બી. આ બે વચ્ચે જે અહીંયા એંગલ બનશે એને હું કહી દઉં થીટા. અને આ એ અને બી પોઝિશન વચ્ચેનો જે ભાગ છે આ, એને આપણે કયા નામથી ઓળખીએ છીએ, ચાપ. બરાબર, તો ધ્યાનથી સમજ. અહીંયા સૌથી પહેલા આપણે કઈ જગ્યાએ હતા, બોલ, એ ઉપર. એ થી પદાર્થે, ધારો કે કોઈ પદાર્થ છે એ થી આગળ વધવાનું શરૂ કરે અને બી ઉપર પહોંચે, તો એ થી આપણે ક્યાં ગયા, બી ઉપર. તો એ થી બી ઉપર જે પથ ઉપર જઈએ આ ભાગ, એને આપણે શું કહી દીધું, ચાપ. અને કેન્દ્રથી કોઈ પણ જગ્યાએ પદાર્થનું જે અંતર હશે કેન્દ્રથી એ શું હશે, બોલ, ત્રિજ્યા. તો અહીંયા થીટા, ચાપ અને ત્રિજ્યા ત્રણેય વચ્ચેનો સંબંધ આપણને ખ્યાલ છે, જે બેઝિક છે. શું હશે, બોલ? તો આપણે અહીંયા લખી શકીએ કે ખૂણો થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. થીટા બરાબર શું લખી શકાય, બોલ, ચાપના છેદમાં ત્રિજ્યા. બરોબર, મતલબ કે અહીંયા લખી શકું થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ AB અપોન r. થીટા ઇઝ ઇક્વલ ટુ AB અપોન r. હા, લખી શકીએ, કઈ વાંધો નહીં. તો હવે એક પ્રશ્ન જો, સાંભળ ધ્યાનથી. હું એમ કહી દઉં કે આવું જ એક બીજું સર્કલ લઈ લઉં, આવું જ એક બીજું સર્કલ લઈ લઉં. અહીંયા અહીં ગયું ભાઈ બીજું સર્કલ. આ સર્કલમાં, આ સર્કલની અંદર અહીંથી બે લાઈન બનાવી દઉં, એક આ બાજુ, એક આ બાજુ. હું કહી દઉં કોઈ પદાર્થ એ થી નીકળે, અહીંથી ઝુમઝુમ ઝુમઝુમ અને ક્યાં પહોંચી જાય, બી ઉપર. એ થી બી ઉપર પહોંચે. એ થી બી ઉપર જો એ પહોંચે તો એ થી બી આ શું થઈ ગયું, ચાપ. આ તો થઈ ગઈ એની ત્રિજ્યા. તો આ પદાર્થે બનાવેલો ખૂણો કેટલો થઈ જશે, બોલ? આપણે કહી દઈશું ભાઈ 90 ડિગ્રી. આ તો આપણને ખ્યાલ છે. ખૂણો ખૂણો કેટલો બને, તો એ થી બી જો કેટલો ખૂણો બને, 90 ડિગ્રી. તો અહીંયા ખૂણો બનશે 90 ડિગ્રી. પદાર્થ જો એ થી નીકળે બી ઉપર, બી થી નીકળી અને અહીંયા પહોંચી જાય ક્યાં, સી ઉપર. તો ભાઈ ખૂણો આપણને ખબર છે, આ 90, આ 90, બે 90 90, તો ટોટલ ખૂણો કેટલો બની જશે, 180 ડિગ્રી. પદાર્થ એ થી નીકળી અને બી ઉપર જાય, બી થી સી ઉપર જાય, સી થી હજુ આગળ વધે, સી થી હજુ આગળ વધે અને ક્યાં પહોંચી જાય, બિંદુ ડી પર.
હા તો ભાઈ આપણને ખૂણો ખબર છે પાછો આ કેટલો આવી જશે 90 ડિગ્રી. તો 90 પ્લસ 90 પ્લસ 90 કુલ ખૂણો કેટલો થઈ ગયો 270 ડિગ્રી એકદમ. અને જો પદાર્થ ડી થી પણ આગળ નીકળી અને પાછો ક્યાં પહોંચી જાય એ ઉપર, પાછો એ ઉપર પહોંચે અહીંયા પણ 90 ડિગ્રી કુલ ખૂણો થઈ ગયો 9 4 36 360 ડિગ્રી. અચ્છા તો બરોબર છે ભાઈ 360 ડિગ્રી નો ખૂણો થયો ખબર હતી, સર્કલ લગાવી દે કેટલો 360 ડિગ્રી. તો કેસ એ છે કે આ ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરીએ શું થઈ જતો, મારી પાસે હતું થીટા ઇઝ ઇક્વલ ટુ AB અપોન R. હવે ધ્યાનથી જો આ કેસમાં થીટા કેટલો થઈ ગયો બોલ, આ કેસમાં થીટા કેટલો, તો ભાઈ થીટા તો જો એ ઉપરથી નીકળીને પાછો એ ઉપર પહોંચ્યો, એ ઉપરથી નીકળીને પાછો ક્યાં પહોંચી ગયો એ ઉપર, તો થીટા કેટલો થશે બોલ 90 પ્લસ 90 પ્લસ 90 પ્લસ 90 ટોટલ કેટલા 360. તો અહીંયા ટોટલ એંગલ બની જશે 360 ઇઝ ઇક્વલ ટુ, હવે આ કેસમાં ચાપ જે છે ચાપ આ ચાપ ચાપ કેટલી થશે બોલ, તો ભાઈ ચાપ તો પદાર્થ એ થી નીકળો, અહીંયા ત્રિજ્યા આપણે R રાખેલી હતી પહેલેથી, પદાર્થ એ થી નીકળો ને પાછો એ ઉપર પહોંચો, મતલબ કે વર્તુળ ફરી ગયો. અને જો સર્કલ ફરી જાય, જો સર્કલ પૂરું કરી દે તો ત્રિજ્યા કેટલી હોય, ત્રિજ્યા R છે, અને આ કેસમાં સર્કલ પૂરું કરે તો વર્તુળના પરિઘ જેટલું અંતર કાપ્યું એને, અને વર્તુળનો પરિઘ છે આપણી પાસે, વર્તુળનો પરિઘ કેટલો થશે બોલ 2 પાઈ R છેદમાં ત્રિજ્યા R, ઉપર નીચે RR કટ RR કટ, તો અહીંયા બચશે કેટલા બોલ 360 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ. શું બચી ગયું બોલ 360 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ. અને આ 360 બરાબર 2 પાઈ છે, અહીંયાથી જ આપણે એકમની શરૂઆત કરીએ છીએ. આ 360 છે ને એને આપણે કહીએ છીએ ડિગ્રી, 360 ને શું કહીએ છીએ બોલ આપણે, આ જે ડિગ્રી 360 ડિગ્રી, અહીંયા પદાર્થ છે કેટલું ફેરવો બોલ 360 ડિગ્રી. અને આ 2 પાઈ છે ને એને આપણે કહી દઈએ છીએ રેડિયન. ઘણા બધા એકમ છે, જે રીતના માની લો કે અંતર માપવું હોય તો આપણી પાસે એકમ કયા છે બોલ, અંતર માપવા માટે મીટર, કિલોમીટર, સેન્ટીમીટર, ડેકામીટર, ફર્મીમીટર, ઘણા બધા એંગસ્ટ્રોમ, લાઇટ યર, ઘણા બધા એકમ છે અંતર માપવા. દળ માપવું હોય તો કિલોગ્રામ, ગ્રામ, ટન એટસેટ્રા, તો ઘણા બધા એકમ છે. એ રીતના જો ખૂણો માપવું હોય તેના માટેનો એક એકમ તો કયો છે ડિગ્રી 360 ડિગ્રી, બીજો એકમ કયો છે રેડિયન, રેડિયન આમ અપાશે. જો મતલબ મારે આ ખૂણો કેવો હોય કે આખો આખું ચક્કર લગાવી લીધું, અને ડિગ્રીમાં કેટલો ખૂણો 360 ડિગ્રી, રેડિયનમાં કેટલો ખૂણો 2 પાઈ રેડિયન. શું કહી જશું 2 પાઈ રેડિયન. હજી જે 2-3 ગ્રેડિંગ એન્ડ સિસ્ટમ ને બધા, પણ જનરલ આપણે બે સિલેબસમાં આવશે જે આપણે યુઝ કરશું, એક આવશે ડિગ્રી અને બીજું આવશે રેડિયન. તો આપણને ખબર છે 360 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ રેડિયન. તો અહીંથી બીજો એક કેસ એ પણ બને કે જો 360 ડિગ્રી બરાબર છે 2 પાઈ રેડિયન, તો 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે બોલ પાઈ રેડિયન. આનું હાફ કર્યું, આનું હાફ થઈ ગયું, તો હું કહી દઉં 90 ડિગ્રી બરાબર કેટલા બનશે બોલ, હા તો ભાઈ પાઈ બાય 2 રેડિયન, 180 ના હાફ, તો અહીંયા કેટલા થઈ ગયા પાઈ રેડિયન. અચ્છા ડિગ્રી ના કેટલા બની જશે બોલ પાઈ બાય 2 રેડિયન. અચ્છા એવી જ રીતના 45 ડિગ્રી નું શું બની જશે બોલ, તો આનું પણ હાફ પાઈ બાય 4 રેડિયન. તો આ બાજુ છે ડિગ્રી, આ બાજુ છે રેડિયન, બરાબર. તો સૌથી પહેલું એ જોવાનું હતું ત્રિકોણમિતિમાં કે ડિગ્રી અને રેડિયન વચ્ચેનું રિલેશન શું છે. તો અહીંયા એક બીજી વસ્તુ સમજ, 360 ડિગ્રી એ 2 પાઈ છે, 180 ડિગ્રી એ પાઈ છે, 90 ડિગ્રી એ પાઈ બાય 2, 45 ડિગ્રી ઉપર પાઈ બાય 4. તો કેસ એ છે કે તો સૌથી પહેલા એ કહી દેતું કે 1 ડિગ્રી બરાબર કેટલા થઈ જશે બોલ, 1 ડિગ્રી બરાબર કેટલા થશે. તો ભાઈ આપણને ખબર છે 180 ડિગ્રી એ પાઈ, તો 1 ડિગ્રી એ કેટલા, તો ભાઈ 1 ડિગ્રી એ થઈ જશે પાઈ બાય 180 રેડિયન. 1 ડિગ્રી બરાબર શું થઈ જશે બોલ પાઈ બાય, અરે અહીંથી 180 ડિગ્રી બરાબર પાઈ, તો 1 ડિગ્રી બરાબર કે 180 ડિગ્રી એ પાઈ, તો 1 ડિગ્રી એ કેટલા, તો પાઈ પાઈ પાઈ, છેદમાં કેટલા આવી ગયા 180 ડિગ્રી. તો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180. આ ઇમ્પોર્ટન્ટ છે, આગળ જઈને આવશે. ડિગ્રીમાંથી રેડિયન, રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્શન. તો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180. એવી જ રીતના મારે રેડિયન ને ડિગ્રીમાં કન્વર્ટ કરવા હોય તો 1 રેડિયન ઇક્વલ ટુ કેટલા ડિગ્રી,
1 રેડિયન ઇક્વલ ટુ કેટલા ડિગ્રી? તો શું કરવાનું બોલ? અહીંયા કરી નાખવાનું 180 બાય પાઈ. શું કરી નાખવાનું બોલ? 180 બાય પાઈ. તો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 બાય પાઈ ડિગ્રી. કેટલા? 180 બાય પાઈ ડિગ્રી. રેડિયન ને કેમાં કન્વર્ટ કરી નાખો? ડિગ્રીમાં. ડિગ્રી ને કેમાં કન્વર્ટ કરી નાખ્યા? રેડિયન. ચલો કમ્પ્લીટ. તો ભાઈ આ હતું બેઝિક. તો અમુક એક્ઝામ્પલ જોઈએ. અમુક એક્ઝામ્પલ જોઈએ કન્વર્ઝનના. કઈ રીતના બનશે ધ્યાનથી જો. આગળના ફોર્મેશનમાં જઈએ. આવી ડિગ્રી માંથી રેડિયન, રેડિયન માંથી ડિગ્રી. તો કરલા કન્વર્ટ. શું હમણાં વાત કરી હતી થોડી વાર પહેલા? શું કરવાનું બોલ? આર્યું જો ડિગ્રી માંથી રેડિયન માં તારે કન્વર્ટ કરવા હોય, કેમાંથી કેમાં કન્વર્ટ કરવા? ડિગ્રી માંથી રેડિયન માં. તો કોના વડે ગુણી નાખવાના? પાઈ બાય 180. કોના વડે ગુણી નાખવાના? પાઈ બાય 180. તો માન લો આ 30 ડિગ્રી છે, તો 30 ઇન્ટુ કેટલા? પાઈ બાય 180. ખતમ. લો મિંડી મિંડી કઈ 3 6 18. આન્સર કેટલો આવી ગયો બોલ? પાઈ બાય 6. ખતમ. 30 ડિગ્રી માંથી રેડિયન માં કન્વર્ટ કરી દે. કેટલા? પાઈ બાય 6. અચ્છા 90 ડિગ્રી આવી ગયા. ચાલ આ તો એ તો મેં મોઢે હોય. હવે 90 ઇન્ટુ પાઈ બાય 180. લે લે 0 0 કટ. 9 2 ઝા 18. આન્સર કેટલો આવી ગયો બોલ? પાઈ બાય 2. ખતમ. 180 ડિગ્રી છે. લો આ તો એમને મવામ થઈ ગયું. 180 ઇન્ટુ પાઈ બાય 180. આન્સર કેટલો આવી ગયો? પાઈ રેડિયન. આ તો કીધું તું 180 કેટલા હોય? પાઈ રેડિયન. 270 આયા. ચાલ 270 ઇન્ટુ પાઈ બાય 180. મિનિટે મિનિટે કટ. 18 અને 27 9 થી થાય કે નહીં બોલ? 9 થી 27, 9 2 18. તો અહીંયા કેટલા આવી ગયા બોલ? ઉપર આ થઈ જશે 3 પાઈ બાય 2. લો હવે આ બાજુ હતું ડિગ્રી, આ બાજુ આવી ગયું રેડિયન. ખતમ. અચ્છા અહીંયા જો રેડિયન માંથી ડિગ્રી. આમાં કોનાથી મલ્ટીપ્લાય કર્યા, ગુણાકાર કર્યો? પાઈ બાય 180 થી. આમાં કોનાથી કરશું બોલ? 180 બાય પાઈ. 180 બાય પાઈ. ચલો કરો. તો પેલું કોણ આવ્યું બોલ? પાઈ બાય 6 ઇન્ટુ શું થઈ જશે બોલ? આમાં 180 અપોન પાઈ. પાઈ પાઈ કટ. 6 3 18. આન્સર કેટલો આવી ગયો બોલ? 30 ડિગ્રી. હા તો ભાઈ પરફેક્ટ. જો 30 ડિગ્રી નું પાઈ બાય 6, પાઈ બાય 6 નો 30 ડિગ્રી. બરોબર. પાઈ બાય 4 આયા. ચાલ પાઈ બાય 4 ઇન્ટુ 180 અપોન પાઈ. પાયું પાયું કટ. પાયું પાયું કટ. તો કેટલા બચ્યા? જો નીચે કેટલા છે? પાઈ બાય 4. અહીંયા કેટલા છે? 180. હો હો. તો કેટલા ચાલશે બોલ? ધ્યાનથી ધ્યાનથી ધ્યાનથી. અહીંયા કેટલા ચાલશે બોલ? 18. 18 ના કેટલા થઈ ગયા? તો ભાઈ અહીંયા થઈ ગયા 90. અહીંયા થઈ ગયા 2. 90 બાય 2 કેટલા? 45 ડિગ્રી. હા ભાઈ પાઈ બાય 4 એટલે કેટલા થઈ ગયા? 45 ડિગ્રી. અચ્છા 2 પાઈ બાય 3 છે. ચલ 2 પાઈ બાય 3 બનાવી લઈએ. તો અહીંયા કેટલા થઈ જશે બોલ? 2 પાઈ બાય 3 ઇન્ટુ 180 અપોન પાઈ. પાઈ પાઈ 3 6 ઝા 18. અહીંયા કેટલા? 60 60 બાય 120. 120 ડિગ્રી. હવે આવડે તને આવું છું. 3 પાઈ બાય 4 આયા. ચલ પાછું કઈક નવું, કઈક નવું, કઈક નવું. 3 પાઈ બાય 4 કેટલા આવશે બોલ? 3 પાઈ બાય 4 ઇન્ટુ 180 બાય પાઈ. અહીંથી પાયું પાયું કટ. અહીંથી અહીંથી હવે તને ખબર છે શું કરવાનું? અહીંયા 4 છે, 180 છે. હમણાં જોયું તો 180 બાય 4 કેટલા થાય? 45 ડિગ્રી. તો અહીંયા થઈ ગયા 45. 45 ઇન્ટુ 3. 45 ઇન્ટુ 3 કેટલા થઈ જશે બોલ? કેટલા થઈ જશે? 135 ડિગ્રી. કમ્પ્લીટ કે નહીં બોલ? કેટલા થઈ ગયા? 135 ડિગ્રી. 135 ડિગ્રી થઈ ગયું. 45 ટુ 90, 90 પ્લસ 45 135 ડિગ્રી થઈ ગયું. તો ભાઈ આ હતા ડિગ્રી માંથી રેડિયન, રેડિયન માંથી. આવું સહેલું સહેલું હોય, આમાં કઈ હોતું નહીં અઘરું ભાઈ. જો તો આ પેલો પોર્શન હતો લો ત્રિકોણમિતિનો. ડિગ્રી માંથી રેડિયન, રેડિયન માંથી ડિગ્રી. બસ કરતો જ આવું, બીજું શું હોય છે આમ. ચલો તો ભાઈ ધ્યાનથી જો. પેલું ફોર્મેશન આ જોયું. આપણે કીધું ભાઈ નાનકડું થીટા બનાવવાનું. થીટા બનાવી દે. અહીંયા બને ચાપ કહેવાય, આ બને ત્રિજ્યા કહેવાય. આ તને ખબર હતી. તો અહીંથી થીટા બરાબર ચાપના છેદન ત્રિજ્યા આર્ક અપોન રેડિયસ. થીટા ઇઝ ઇક્વલ ટુ AB અપોન R. મેં કીધું તો આખું ચક્કર લગાવી દે. આખું ચક્કર લગાવી દે. અહીંથી ઝ્રુમ ઝ્રુમ A થી A આવી જા. જો આખું ચક્કર લગાવી દે તો તે ટોટલ ખૂણો કેટલું બનાવ્યો બોલ? 360 ડિગ્રી. અને એમાં તે ટોટલ અંતર કેટલું કહ્યું બોલ? 2 પાઈ r. તો આ ખૂણો થઈ ગયો 360 અને ચાપ કેટલી થઈ ગઈ? 2 પાઈ r. છેદમાં તો r છે, r કટ થઈ ગઈ તો 360 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ. અને આ 2 પાઈ વાળું જે ફોર્મેશન છે એને આપણે કહી દઈએ રેડિયન. તો 360 એ 2 પાઈ, 180 એ પાઈ, 90 એ પાઈ બાય 2, 45 એ પાઈ બાય 4. તો કહી શકીએ 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 અને 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 બાય પાઈ. કમ્પ્લીટ. ચલો અને આ તો ઈઝી હતું. ડિગ્રી માંથી રેડિયન, રેડિયન માંથી ડિગ્રી. આગળ જઈએ. હા હવે આવ્યો કેસ. કેસ હવે આવ્યો.
માની લે ભાઈ નાનકડું જે ટ્રાયંગલ દેખાતું હશે તને જાંબલું જાંબલું, આ નાનકડું ટ્રાયંગલ છે અને એના ઉપરથી આપણે શું જોવાનું છે બોલ? ત્રિકોણમિતીય વિધેય. વાહ. અને આ ત્રિકોણમિતીય વિધેય કોણ કોણ હશે બોલ? આમાં હશે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા, કોટ થીટા. નામ સાંભળેલા હશે તે આજે ભણશું. તો જો ધ્યાનથી કેસ શું બનશે? સાઇન થીટા, કોસ થીટા. બેઝિક આપણને નોલેજ છે. બેઝિક શું નોલેજ છે? સાંભળ ધ્યાનથી. આપણને ખબર છે સાઇન થીટા નું સૂત્ર શું થાય બોલ? તો આપણને ખબર છે સાઇન થીટા નું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં કર્ણ અથવા વિકર્ણ જે લખે. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ના છેદમાં કર્ણ. કોસ થીટા ની વેલ્યુ શું થાય બોલ? આપણને ખબર છે પાસેની બાજુ ના છેદમાં કર્ણ. ટેન થીટા ની વેલ્યુ શું થાય બોલો? સાબા ના છેદમાં પાબા. શું થઈ જાય? સાબા ના છેદમાં પાબા. તો સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. અચ્છા, કોસેક થીટા. કોસેક થીટા. કોસેક થીટા ની વેલ્યુ શું થઈ બોલ? કોસેક થીટા ની વેલ્યુ થઈ જાય કર્ણ ના છેદમાં સામેની બાજુ. આ તો કઈક જોયું લાગે. આર્યું આ સાબા છેદમાં કર્ણ, આ કર્ણ ના છેદમાં સાબા. સાઇન થીટા અને કોસેક થીટા કેવા હોય? વ્યસ્ત. નીચે સેક થીટા. ભાઈ સેક થીટા ની વેલ્યુ થશે કર્ણ ના છેદમાં પાબા. આ જોયેલું લાગે. કોસ થીટા ની વેલ્યુ એનું ઉલટું થઈ કર્ણ ના છેદમાં પાબા. અને છેલ્લું લખી નાખીએ અહીંયા ટેન થીટા ની બાજુમાં લખી દઉં છું એ છે કોટ થીટા. કોટ થીટા ની વેલ્યુ થઈ જાય પાબા ના છેદમાં સાબા. મતલબ કે આ ટેન થીટા નું શું થઈ ગયું? વ્યસ્ત. આ શું થઈ ગયું? ટેન થીટા નું વ્યસ્ત. ઉપર લખી નાખ્યું. ઉપર જગ્યાનો અભાવ છે આપણી પાસે. કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ બોલ? પાબા ના છેદમાં સાબા. લો આ થઈ ગયું કોટ થીટા. બેઝિક ફોર્મ્યુલા છે, ભણીને આયા ભાઈ તમે 10th માં ને એમાં આગળ, અને બાકી ક્લિયર જ હોય. તો સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા, કોટ થીટા. તો આ મેજોરિટી બેઝિક જે ત્રિકોણમિતીય વિધેય છે. આના ઉપરથી બીજી એક વસ્તુ ખબર શું પડી બોલ? કે ભાઈ સાઇન થીટા અને કોસેક થીટા આ બે તો એકબીજાના વ્યસ્ત છે. મતલબ કે અહીંયા લખી શકાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કોસેક થીટા. હા બિલકુલ લખી શકાય ભાઈ, કાંઈ પ્રશ્ન નહીં. બંનેની વેલ્યુ સેમ થાય. હું અહીંયા ફોર એક્ઝામ્પલ લખી નાખું. અહીંયા સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કોસેક થીટા. તો ભાઈ સાઇન થીટા ની વેલ્યુ શું આવી હતી બોલ? સાઇન થીટા આપણી પાસે આવ્યો હતો સાબા ના છેદમાં કર્ણ. આવ્યો તો કે નહીં બોલ? શું આવ્યું તો બોલ? સાબા ના છેદમાં કર્ણ. તો અહીંયા કોસેક થીટા શું થશે બોલ? 1 કોસેક થીટા ની વેલ્યુ શું આવી ગઈ? કર્ણ ના છેદમાં સાબા. તો જોઈ લે ભાઈ, છેદ નું છેદ ક્યાંય જાય? અંશમાં. તો અહીંયા થઈ ગયું સાબા ના છેદમાં કર્ણ. હવે ભાઈ બેઝિક છે, બેઝિક. તો ભાઈ અહીંયાથી આપણને ખ્યાલ આવી ગયો કે સાઇન થીટા અને કોસેક થીટા વ્યસ્ત છે. એવી જ રીતના કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 સેક થીટા. અને લાસ્ટમાં બનશે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કોટ થીટા. તો આ બધા એકબીજાના વ્યસ્ત છે. અહીંથી કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 સાઇન થીટા, સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કોસ થીટા, કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ટેન થીટા. અને વધારે બેઝિક છે, જેનું એકદમ કમ્પ્લીટ હોય એને આગળ વધી જવાનું. આગળ અમુક કન્સેપ્ટ જે બનશે એ હોય તો વાંધો નહીં. ત્રિકોણમિતિ આખું ક્લિયર હોય તો પછી આ લેક્ચરનું કોઈ કામ નથી. શરૂઆતમાં કહેવાનું મારે રહી ગયું હતું, અત્યારે કહી દઉં છું. ઓકે, તો ભાઈ અહીંયા બેઝિક ટ્રિગોનોમેટ્રી ફંક્શન જે આપણા છે ત્રિકોણમિતીય વિધેયો એ બની. હવે આ સાબા કર્ણ, પાબા કર્ણ, સાબા પાબા છે શું? તો હું એમ કહી દઉં કે ધારો કે અહીંયા એંગલ છે આપણી પાસે થીટા. અહીંયા એંગલ છે આપણી પાસે થીટા. તો થીટામાં આ શું થઈ ગઈ? એની સામેની બાજુ. તો આ થઈ ગયું સાબા. આ પાસેની બાજુ થઈ ગઈ. તો આ થઈ ગયું પાબા. અને આ બેનો શું થઈ ગયો? વિકર્ણ અથવા કર્ણ. બરાબર. તો આનો મતલબ કે જો અહીંયા હું સાઇન થીટા લઉં તો સાઇન થીટા ની વેલ્યુ કેટલી હોય બોલ? સામેની બાજુ ના છેદમાં કર્ણ. કોસ થીટા ની વેલ્યુ કેટલી? પાસેની બાજુ ના છેદમાં કર્ણ. ટેન થીટા ની વેલ્યુ કેટલી હોય બોલ? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો બરાબર. આના સિવાય કોઈ ફોર્મ્યુલા છે આના? હાજી બિલકુલ છે. આના સિવાય પણ છે. કયા ફોર્મ્યુલા છે બોલ? આના સિવાયના જે બેઝિક ફોર્મ્યુલા છે એ જોઈ લે. એ જે એક તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ
સાઇન થીટા અપોન કોસ થીટા. આપણે એ પણ પ્રૂવ થઈ જાય જોઈ લઈએ. અહીંથી શું બની જાય? સામેની બાજુ છેદમાં કર્ણ, ના છેદમાં પાછળની બાજુ છેદમાં કર્ણ, કર્ણ કર્ણ ગયા શું આવ્યું? સાબન છેદમાં પાપ. તો ટેન થીટા નો ફોર્મ્યુલા સાઇન થીટા અપોન કોસ થીટા. તો કોટ થીટા નો ફોર્મ્યુલા શું થઈ જાય? બોલ યસ, કોસ થીટા અપોન સાઇન થીટા. આ કોનો ફોર્મ્યુલા થઈ ગયો? બોલ કોટ થીટા. હાજી. તો ભાઈ ટેન થીટા નો ફોર્મ્યુલા આવી ગયો, કોટ થીટા નો ફોર્મ્યુલા આવી ગયો. બીજી વસ્તુ આમાં કઈ બને? એકદમ બેઝિક ફોર્મ્યુલા ની વાત કરીએ છીએ અત્યારે, એકદમ બેઝિક. તો ટેન થીટા બની ગયું, કોટ થીટા બની ગયું. આનાથી બેઝિક અમુક ફોર્મ્યુલા જે જોઈ લે, જે તમે આગળ ભણીને આવ્યા નાના ધોરણમાં. એક છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 આ ફોર્મ્યુલા છે. જો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 હોય ને છે, તો અહીંયા શું લખી શકાય? અહીંયા લખી શકાય સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા આ બાજુ માઇનસ થઈ ગયા. બીજું અહીંથી શું લખી શકાય? અહીંથી લખી શકાય કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા સબ્જેક્ટ, સાઇન સ્ક્વેર થીટા આ બાજુ આવીને માઇનસ. આટલું ફોર્મેશન બની શકે. હજુ આગળ બનાવવું શું બનાવી શકીએ? હજી ધ્યાનથી જો. તો એક તો આ એના ઉપરથી સેકન્ડ ને થર્ડ ફોર્મ્યુલા. હજુ બનાવવું હોય તો આ આખા ઇક્વેશનને કોસ સ્ક્વેર થીટા થી ડિવાઈડ કરી દો. ભાંગી નાખો આને. કોનાથી ભાંગી નાખો? કોસ સ્ક્વેર થીટા થી. તો અહીંયા શું થશે? જો તો સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા થશે. અહીંયા શું થશે? બોલ સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા. તો આ શું થઈ જશે? આ થઈ જશે ટેન સ્ક્વેર થીટા. આ શું થઈ ગયું? ટેન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા, તો આ થઈ જશે પ્લસ 1. અને અહીંયા શું બચશે? બોલ 1 અપોન કોસ સ્ક્વેર થીટા, 1 અપોન કોસ સ્ક્વેર, 1 અપોન કોસ સ્ક્વેર, 1 અપોન કોસ સ્ક્વેર. તો આર યુ કેન યુ તો અહીંથી થઈ જશે સેક સ્ક્વેર થીટા. થઈ ગયું. સમજાણું ને? કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સેક થીટા, સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા. તો ભાઈ અહીં જો મેં શું કીધું? બોલ આ જે ઇક્વેશન હતું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, આ આખા ઇક્વેશનને મેં કોનાથી ડિવાઈડ કરવાનું કીધું? બોલ કોનાથી ડિવાઈડ કરીને ગયા? આને ડિવાઈડ કરીને કોસ સ્ક્વેર થીટા થી. સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા, તો શું થઈ ગયું? ટેન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા થઈ ગયા 1 ઇક્વલ ટુ 1 અપોન કોસ સ્ક્વેર થીટા. કેટલા? સેક સ્ક્વેર થીટા. તો ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. અહીંથી હજી તારે બનાવવું હોય તો શું બની જાય? અહીંથી બની જાય ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા માઇનસ 1. ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા માઇનસ 1. અચ્છા, બરોબર. અચ્છા, આ ઇક્વેશન જે છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, આને હું કહી દઉં સાઇન સ્ક્વેર થીટા વડે ડિવાઈડ કરી દે. કોનાથી ભાંગી નાખો? સાઇન સ્ક્વેર થીટા થી. આને સાઇન સ્ક્વેર થીટા થી ભાંગી નાખીએ શું મળે? બોલ સાઇન સ્ક્વેર થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા કેટલા થઈ ગયા? સાઇન સ્ક્વેર થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા કેટલા થઈ ગયા? 1 પ્લસ લખી દઉં થોડું. ક્યાં વરો હા, આવી ગયું. હા, સક્સેસફુલ, મિશન સક્સેસફુલ. જો એરેઝર જ લઈ લો. ઉભો રહે એરેઝર. જો અહીંયાથી આમાં શું કરું? લખતો જવું છું. અહીંયા શું કોનાથી ડિવાઈડ કર્યા? બોલ કોસ સ્ક્વેર થીટા થી ભાગતા ડિવાઈડ કરતા. અચ્છા, અહીંયા હવે શું કરશું? બોલ હવે શું કરશું? હું શું કહી દઉં? સાઇન સ્ક્વેર થીટા થી ભાગતા એટલે ડિવાઈડ કરતા. તો ભાગમાં સાઇન સ્ક્વેર થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા 1, કોસ સ્ક્વેર થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા કેટલા થશે? બોલ બોલો. અહીંયા કોસ સ્ક્વેર થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા કેટલા થઈ જશે? બોલ કોસ થીટા અપોન સાઇન થીટા શું છે? કોટ થીટા. તો અહીંથી આવી જશે કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 અપોન સાઇન સ્ક્વેર થીટા શું થઈ જાય? કોસેક સ્ક્વેર થીટા. તો અહીંયા આવી ગયા કોસેક સ્ક્વેર થીટા. થઈ ગયું. તો અહીંથી કોટ સ્ક્વેર થીટા માં રાખવો હોય તો 1 આ બાજુ જઈને માઇનસ થઈ જાય. તો અહીંયા બની જશે કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. આ બધા બેઝિક ફોર્મ્યુલાઝ છે.
બેઝિક ફોર્મ્યુલા. આમાં હું જનરલી એવું કોઈ દી નથી કહેતો કે આ બધા પાકા કરી લો, ગોખી નાખો બેઠા બેઠા, ગોખાતા નથી ભાઈ. હે, ઘણું બધું આગળ જવાનું છે. બધા જેટલા પણ ફોર્મ્યુલા છે એવું નથી કે આપણે બેસીને બધું પાકું કરી લઈએ. ધીરે ધીરે જેમ જેમ આગળ ટોપિક ચાલતા જશે એમ મેજોરિટી આપણે થતું જશે, આવડતું જશે. અને અમુક જે ફિક્સ ફોર્મ્યુલા છે, જેમ કે આ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા તો ઓટોમેટિક એના ઉપરથી થઈ જાય. અને આ ફોર્મ્યુલા એવું હોય તો ઓટોમેટિક યાદ રહી જશે. આ બધા કોટના ટેનના ફોર્મ્યુલા બધા ગોખવાની જરૂર નથી, ગોખવાની જરૂર નથી. ચલો બરોબર. તો ભાઈ આ આપણી પાસે ત્રિકોણમિતીય વિધિ અને આ એના અમુક સૂત્રો હજુ આવશે આગળ સૂત્રો છે. હજુ બેઝિક હતું. મેઇન વિધેય કેટલા? સાઇન કોસ ટેન કોટ કોસેક સેક. એમાંથી સાઇન માટે વ્યસ્ત કોણ? કોસેક. કમ્પ્લીટ ને? કોસ માટે કોણ? સેક. ટેન માટે કોણ? કોટ. ઓકે, આગળ જઈએ. હવે ધ્યાનથી જો આગળના ફોર્મેશનમાં આગળના ફોર્મેશનમાં આવે છે સાઇન કોસ ટેન. કોણ આવે છે? બોલ. સાઇન કોસ ટેન. હવે આમાં જો આ જે સાઇન કોસ ટેન નું જે કોઈ પણ ફંક્શન ફોર્મ્યુલા છે એમાં 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45, 60 અને 90 આ એ વેલ્યુઝ છે કે જે ઓલમોસ્ટ તારે ભણવામાં ક્યાંક ને ક્યાંક આવી ગઈ ને તારે ક્લિયર છે. આમાં કોઈ કેસ નથી. જેમ કે આપણને ખબર છે સાઇન 0 ની વેલ્યુ શું છે? બોલ. આપણને ખબર છે 0. કોસ 0 કેટલા હોય? બોલ. તો આપણને ખબર છે 1. tan 0 કેટલા થઈ જશે? તો 0, કારણ સાઇન થીટા ના છેદમાં કોસ થીટા, 0/1 0. સાઇન 30 ની વેલ્યુ આપણને ખબર છે કેટલી છે? 1/2. કોસ 30 ની વેલ્યુ ખબર છે આપણને કેટલી છે? √3/2. tan થીટા શું છે? સાઇન અપોન કોસ, તો કેટલા થઈ જશે? 1/√3. અહીંયા આવી જાય. સાઇન 45 કેટલા છે આપણી પાસે? તો ભાઈ 1/√2. કોસ 45 કેટલા છે? 1/√2. અને તો tan કેટલા થઈ જશે? બોલ. સાઇન અપોન કોસ 1. અહીંયા જો સાઇન 60 ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? તો ભાઈ √3/2. કોસ ની વેલ્યુ કેટલી છે? બોલ. તો ભાઈ 1/2. આનું ઓપોઝિટ થઈ ગઈ. તો અહીંયા આન્સર કેટલો આવી જશે? બોલ. √3/1 એટલે √3. લાસ્ટમાં 90. સાઇન 90 ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? બોલ. તો 1. કોસ 90 ની વેલ્યુ કેટલી છે? બોલ. 0. 0 હતા ને 1 હતા ને 0. તો આની વેલ્યુ કેટલી થશે? 1/0. 1/0 ઇઝ અનડિફાઇન્ડ, મતલબ કે ઇનફાઇનાઇટ, અથવા આપણે આને કહીએ છીએ અવ્યાખ્યાયિત. આને શું કહીએ છીએ? અવ્યાખ્યાયિત, નોટ ડિફાઇન્ડ, અનડિફાઇન્ડ. આ બેઝિક વેલ્યુ આપણને ખબર છે, જનરલ જે વેલ્યુઝ છે આ વેલ્યુ આપણને ક્લિયર છે. હવે પ્રશ્ન એ થાય, સાંભળજે ધ્યાનથી, ક્વેશ્ચન એ છે કે ચલો આમાંથી સાઇન કોસ ટેન આવે તો છાપી દઈએ આપણે, કઈ પ્રશ્ન જ નહીં. માનો તને કીધું સાઇન 30 આવ્યા, હા તો છાપી દે 1/2, ખતમ, 0.5 ક્લિયર. માની લો કે આ સાઇન 45 તો છાપી દે 1/√, સાઇન 60 √3/2, tan નો એવું એટલે tan 45 1. તો આમાંથી કોઈ વેલ્યુ આવશે તો તું છાપી દઈશ. કેસ એ છે ને, દર વખતે વેલ્યુ આમાંથી આવશે નહીં, દર વખતે વેલ્યુ આમાંથી નહીં આવે. મતલબ કે તને આવી ગયા ફોર એક્ઝામ્પલ, તને કીધું સાઇન 15 કેટલા? બોલ. સાઇન 15. તને કીધું સાઇન 35 કેટલા? સાઇન 35. હે, તને કહી દીધું સાઇન 75 કેટલા? તને કહી દીધું કોસ 210 કેટલા? ખબર પડી કે નહીં? તને કહી દીધું tan 330 કેટલા? તો અલગ અલગ વેલ્યુઝ આપશે. તો એના માટે આપણી પાસે છે ફોર્મ્યુલા. કયા ફોર્મ્યુલા? નાના 6-7 ફોર્મ્યુલા છે. પેલો ફોર્મ્યુલા કયો? બોલ. પેલો ફોર્મ્યુલા છે સાઇન a પ્લસ બી. હવે અહીંથી જે થિયરી આવશે એ સાઇન કોસ ટેન ના માત્ર મૂલ્ય માટે નથી, અમુક ફિઝિક્સની જે સાબિતીઓ છે એના માટે પણ છે. ફિઝિક્સની ઘણી બધી સાબિતી છે જે આ ફોર્મ્યુલા પરથી બનશે આગળ જઈને. કારણ એક વસ્તુ સાંભળજે ધ્યાનથી, JEE નીટમાં કેસ ડાયરેક્ટ દાખલો જ આવશે, ડાયરેક્ટ ફોર્મેશન જ આવશે જરૂરી નથી. દર વખતે તને નહીં આપેલું હોય કે ભાઈ ચાલો આની વેલ્યુ આજે, આ ક્વોન્ટિટીની વેલ્યુ આજે તમે મેળવી દો. દર વખતે નહીં આપેલું હોય. દર વખતે તને નહીં કીધે કે સ્થાનાંતર આટલું, સમય આટલો, વેગ કેટલો હશે. ઘણી વાર કેસ વેરિયેબલમાં આન્સર બનતો હશે. મતલબ અહીંયા કોસ થીટા 45 ડિગ્રી નહીં બને,
જેમ કે આગળ જઈને આપણે ભણશું ટેન્શન અને પુલીના કેસ આવશે, એમાં દર વખતે પ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર નહીં બને, ત્યાં પ્રવેગ અલગ બનતું હશે, ત્યાં પ્રવેગ બનશે m1 - m2 upon m1 + m2 into g, તો અલગ અલગ બનવાનું છે દર વખતે કેસ. તો વેરિયેબલ કેસ જ્યારે આવે કે જ્યારે આન્સર વેરિયેબલ બનશે, એ વેરિયેબલમાં કેસમાં આ બધા ફોર્મ્યુલા વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. બરોબર, ચાલો અત્યારે આમાં જઈએ. પેલો કેસ છે આપણી પાસે sin a + b. શું છે બોલ? sin a + b. તો શું કેસ બને? sin a + b નો ફોર્મ્યુલા છે આપણી પાસે sin a cos b plus cos a sin b. આ બની ગયું ફોર્મ્યુલા. sin a + b નો ફોર્મ્યુલા શું છે બોલ? sin a cos b plus cos a sin b. sin a એને ભેગો કોણ આવી ગયો? b. cos b લઈને આવ્યો. આમાં cos કે હું એ લઈ લઉં તો sin કે હું b લઈ લઉં. અચ્છા, sin a - b શું બનશે બોલ? આનો આ ફોર્મ્યુલા sin a cos b minus cos a sin b. હાજી લો, તો બની ગયા બે ફોર્મ્યુલા. પ્લસ ની જગ્યાએ શું થઈ જશે? માઇનસ, બીજો કોઈ ચેન્જ નહીં. પ્લસ પ્લસમાં પ્લસ, માઇનસમાં માઇનસ. હવે કોણ આવ્યું બોલ? cos a + b. cos a + b નો ફોર્મ્યુલા બોલ? cos a cos b minus sin a sin b. હા, અલગ છે કઈ, મતલબ cos cos સાથે સાથે રહી, cos cos સાથે સાથે, cos cos બે થઈ ગયા. અહીંયા પ્લસ હતું ને અત્યારે શું કરી નાખવાનું? માઇનસ ઇન્ટુ sin a sin b. મેં પહેલા કીધું તું, એક વસ્તુ યાદ રાખજો, મેથ્સ નહીં ભણતા આપણે, સમજે? આપણે ફિઝિક્સમાં ઇમ્પોર્ટન્ટ જે મેથ્સ છે કરવાનું છે, આ બધાના પ્રૂફમાં નહીં જવું આપણે. એ મેથ્સ વાળા ભણશો તમે આગળ 11-12. બાકી જે નીટ વાળા છે સ્પેશિયલી ફોર્મ્યુલા કરો આપણે જિંદાબાદ. cos a cos b minus sin a sin b. જેમ કે આપણે આગળ જોયું તો હમણાં મતલબ સાબિતીઓ ઘણી છે. મતલબ હમણાં આપણે જોયું તો cos 90 કેમ 0 થયા, sin 90 કેમ 1 થયા. તો છે બધાની સાબિતી છે, એટલે ચરણ ઉપર થઈને સાબિતી થઈ જાય 0 1 1 0 કરીને. પણ મેં કીધું એમાં ધરાર ઘૂસવાની તારે જરૂર નથી, વધારે કોમ્પ્લિકેટેડ મેથ્સ ને નહીં બનાવો, ફિઝિક્સ ઓલરેડી છે. ચલો, cos a cos b minus sin a sin b. અહીંથી આવો cos a minus b. આ તો બસ સેમ ફોર્મેશન. અહીંયા થઈ જશે cos a cos b plus sin a sin b. થઈ ગયું? ચલો, તો અહીંયા પ્લસ હતું તો અહીંયા માઇનસ, અહીંયા માઇનસ હતું તો અહીંયા પ્લસ, અહીંયા પ્લસ પ્લસ માઇનસ પ્લસ, અહીંયા પ્લસ માઇનસ માઇનસ પ્લસ. ધ્યાન એક રાખવાનું કે આમાં નાની નાની મિસ્ટેક ના થઈ જાય. પ્લસ માઇનસમાં ઘણી વાર લોચા લાગી જાય. cos a cos b માં કે sin a cos b લેવાઈ જાય, બરાબર? તો એમાં જોવાનું, બાકી કોઈ પ્રશ્ન નથી. અચ્છા, હવે આવી ગયું કોણ? tan a + b. હો tan a + b. તો અહીંયા થઈ જાય આનો ફોર્મ્યુલા tan a plus tan b upon, અહીંયા પ્લસ હતા તો નીચે માઇનસ, 1 minus tan a tan b. લો, ખતમ. શું થઈ જાય બોલ? ઉપર પ્લસ હતા, ડાના, તો 1 અહીંયા tan a plus tan b upon 1 minus માઇનસ છે. શું છે? માઇનસ. એ માઇનસ માઇનસ છે, માઇનસ છે, તો અહીંથી 1 minus tan a tan b. અચ્છા, tan a minus b હોય તો હા તો ખતમ ભાઈ. આનું આ ફોર્મ્યુલા tan a minus tan b, પ્લસ ની જગ્યાએ માઇનસ tan a minus tan b upon, માઇનસ ઉપર હતું તો નીચે પ્લસ, 1 plus tan a tan b. ખતમ. થઈ ગયું? બસ આ ફોર્મ્યુલા છે. હવે કેસ આપણને અંદરથી રહેવાય ને આપણે, આનું કામ શું? આ ફોર્મ્યુલા કરવાનું. મેં કીધું હતું ભાઈ, એક તો વેરિયેબલમાં કામ આવશે. વેરિયેબલ જોશું આપણે, વેરિયેબલના ઉદાહરણો બધા દાખલાઓ જોશું ત્યારે. તો એક તો ઇમ્પોર્ટન્ટ છે, મગજમાં ઘુસાડી દે એકદમ વધારે. તો એક તો આ બધા ફોર્મ્યુલા કરી નાખવાના. બીજો એનું ડાયરેક્ટ યુઝ 2-4 દાખલા તો હું અહીંયા બતાવી દઈશ તને હમણાં 2-4 મિનિટમાં જોતું. તો ભાઈ sin a + b થઈ ગયું, કોઈ કેસ નહીં. ઓકે, નહીં તો એ ક્યાં કામ આવશે? એક દાખલો કરી નાખીએ. ચાલો, એક બતાવી દઉં તને. એક દાખલો જોઈ લઈએ આપણે. ક્યાં ગયો? અરે હાજી, માન લો કે sin 15 પૂછી લીધું તને. શું પૂછી લીધું બોલ? sin 15. તને કીધું sin 15 ની વેલ્યુ કેટલી, અથવા તારા આન્સરમાં આવી ગયું sin 15. તો આપણે તો લોચા લાગી જાય ભાઈ, કે હવે 0 ની વેલ્યુ ખબર છે, 30 45 60 90. અહીંયા તો કેટલા પૂછી લીધા? sin 15. તો શું કરવાનું બોલ? આ sin 15 છે એને આવું લખી શકાય કે નહીં? જોજે ધ્યાનથી. આને લખી શકાય sin 45 - 30 ડિગ્રી. લખાય કે નહીં બોલ?
45 માઇનસ 30 એટલે કેટલા થઈ ગયા 15 ડિગ્રી. તો sin 15 ને શું લખી શકાય sin 45 માઇનસ 30 લખી શકાય કે નહીં બોલ ડન. તો આને લખી શકાય sin 45 માઇનસ 30. તો આ તો તું ધ્યાનથી જો આ તો કોના જેવું ફોર્મેશન થઈ ગયું sin a માઇનસ b જેવું થઈ ગયું. જો તું sin આ a માઇનસ b જેવું ફોર્મેશન છે. તો મને sin a માઇનસ b ખબર છે. આ કેસમાં a કોના બરાબર થઈ ગયો બોલ 45 ડિગ્રી અને b કોના બરાબર થઈ ગયો બોલ 30 ડિગ્રી. તો મને ખબર છે કે ભાઈ sin a માઇનસ b કોના ઇક્વલ હોય sin a માઇનસ b કોના ઇક્વલ હોય હમણાં ફોર્મેશન જોયું તો આપણે કોના ઇક્વલ હોય તો અહીંયા લખી નાખું હું sin a cos b માઇનસ cos a sin b. આમાં તો ક્લિયર કેસ હતો ને પ્લસ તો પ્લસ માઇનસ તો માઇનસ. અચ્છા તો બધી વેલ્યુ પુટ કરી દે ચાલ. sin a કેટલા આવ્યા બોલ 45 ડિગ્રી cos b કેટલા આવી ગયા બોલ cos 30 ડિગ્રી માઇનસ cos a તો cos કેટલા 45 ડિગ્રી ઇન્ટુ sin b કેટલા છે બોલ તો sin 30 ડિગ્રી. હાજી બરોબર. ચલો sin 45 ડિગ્રી તો આપણને ખબર છે કેટલા 1/√2 ઇન્ટુ cos 30 કેટલા થઈ ગયા બોલ cos 30 થઈ જશે √3/2 માઇનસ cos 45 પાછા કેટલા બોલ 1/√2 ઇન્ટુ sin 30 આપણને ખબર છે કેટલા 2. તો અહીંથી શું થઈ ગયું બોલ √3/2√2 માઇનસ 1/2√2. તો આન્સર કેટલો આવી ગયો બોલ √3 - 1/2√2. લો આ થઈ ગઈ ભાઈ તારા sin 15 ની વેલ્યુ ખતમ. ખબર પડી. તો આવા જ્યારે ખૂણા આવી જશે sin 15 ડિગ્રી વાળા એના માટે ઇમ્પોર્ટન્ટ છે. એના માટે ઇમ્પોર્ટન્ટ બનશે. અને બાકી મેં જનરલ કીધું એમ આ જગ્યાએ તો કામ પડશે પણ આગળ વેરિયેબલમાં આનું વધારે યુઝ છે આગળ જઈને બરાબર. તો આ ફોર્મેશન. અચ્છા 210 કેમ સોલ્વ કરશું 15 તો થઈ ગયું 210 માં શું કરશું 210 માં તો કઈ લાગતું પણ નહીં. તો આગળ આવશે 210 કેમ કરશું આગળ આવશે. ચલો બરાબર. તો પાછળ જઈએ પાછા થોડા બેક જઈએ જો તો પાછા થોડા બેક જઈએ. અચ્છા આ ફોર્મ્યુલા જોયો આપણે. હવે ક્વેશ્ચન એ છે કે અહીંથી બીજા અમુક નવા ફોર્મ્યુલા બનશે ઘણા બધા. તો અહીંથી બીજા અમુક ફોર્મ્યુલા બનશે જોઈએ આપણે. જો ધ્યાનથી સાંભળ. અહીંયા તો sin a plus b is equal to sin a cos b plus cos a sin b. અચ્છા તો ધ્યાનથી સમજ. આ જે sin a plus b નો ફોર્મ્યુલા છે ધ્યાનથી સમજજે. અહીંયા અમુક વસ્તુઓ જોઈએ આપણે. જો અહીંયા હું તને કહી દઉં કે a બરાબર b બરાબર થીટા હોય શું હોય બોલ a બરાબર b બરાબર શું હોય થીટા. જો અહીંયા મતલબ કે પેલો ખૂણો a અને બીજો b બે સમાન છે અને બેના મૂલ્ય કેટલા છે થીટા. a બરાબર b બરાબર થીટા હોય તો પેલા સમીકરણ ઉપરથી શું બનશે sin a પણ થીટા b પણ થીટા a પણ થીટા b પણ થીટા. તો થીટા પ્લસ થીટા 2 થીટા. તો અહીંથી ફોર્મ્યુલા બની જશે આપણો sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંથી શું બનશે જો તો અહીંથી શું બનશે sin થીટા cos થીટા પ્લસ cos થીટા sin થીટા. મતલબ કે sin થીટા બે વાર આવશે cos થીટા બે વાર આવશે. તો આને આપણે લખી શકીએ 2 sin થીટા cos થીટા. ફોર્મ્યુલા બની ગયો sin 2 થીટા બરાબર 2 sin થીટા 2 cos થીટા 2 sin થીટા cos થીટા. બરોબર. તો ભાઈ sin 2 અચ્છા પછી ઘણી વાર એવું કરી નાખે sin 2 થીટા ના હોય તો શું આપી દેશે બોલ sin થીટા. sin 2 થીટા ના હોય તો શું આપી દેશે બોલ sin થીટા. જો અહીંયા તમે sin થીટા આપી દે તો સિમ્પલ ફોર્મેશન શું બની જશે 2 sin થીટા ને બદલે થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2 ખતમ. 2 થીટા નો થીટા 2 થીટા એ થીટું હતું તો થીટા એ થીટા બાય 2 અડધું કરી નાખવાનું તારે. અચ્છા અહીંયા તને sin થીટા બાય 2 આપે તો અહીંયા શું થઈ જાય થીટા બાય 4 હાફ. એક તો આ થઈ ગયું. અચ્છા sin 4 થીટા આપે તો 2 થીટા ફેરવતું જવાનું ભાઈ. ચાલો તો એક તો આ થઈ ગયું sin 2 થીટા બરાબર શું થઈ ગયું બોલ 2 sin થીટા cos થીટા. ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે ખૂબ આવવાનો હોય ખૂબ. અચ્છા બીજું હજી એક કહું સાંભળો. જો આ જ કન્ડિશન હું એપ્લાય કરું a ઇક્વલ ટુ b ઇક્વલ ટુ થીટા આ ફોર્મ્યુલા માટે આવી જાય cos a plus b માટે. cos a plus b માટે આ ફોર્મ્યુલા એપ્લાય કરી દે તો cos a plus b માં શું થશે બોલ અહીંયા થઈ જશે cos 2 થીટા. હા ભાઈ થીટા પ્લસ થીટા
cos 2 theta is equal to cos theta cos theta cos theta cos square theta cos square theta minus sin theta sin square theta. તો અહીંયા થઈ જાય sin square theta. તો cos 2 theta is equal to શું થઈ ગયું બોલ cos square theta minus sin square theta. ઓકે તો cos theta થઈ ગયા cos 2 theta is equal to cos square theta minus sin square theta. આમાંથી ઘણા બધા ફોર્મેશન બને છે આ ફોર્મ્યુલામાંથી. એ આગળના પેજમાં જોશું. આપણી પાસે છે cos 2 theta કારણ કે એક સાથે રહે cos 2 theta આપણી પાસે આવી ગયું. અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. cos 2 theta is equal to cos square theta minus sin square theta. આપણી પાસે આ ફોર્મ્યુલા એક્ઝેક્ટ છે. હવે અહીંથી કયા કયા ફોર્મ્યુલા બનશે ધ્યાનથી જો. સૌથી પહેલો ફોર્મેશન આ cos 2 theta છે cos 2 theta. અહીંયા હું લખી દઉં cos square theta minus sin square theta ને શું કહી શકીએ બોલ sin square theta ને શું કહી શકીએ sin square theta ને આપણે કહી શકીએ 1 minus cos square theta. કહેવાય કે નહીં બોલ કહેવાય કે નહીં બોલ. આપણી પાસે હતું sin square theta plus cos square theta equal to 1. તો sin square theta બરાબર શું થાય cos પર theta બાજુ 1 minus cos square theta. તો અહીંથી cos 2 theta is equal to cos square theta minus 1 minus plus cos square theta. તો આ થઈ જાય 2 cos square theta minus 1. cos 2 theta ની વેલ્યુ કોના બરાબર થાય બોલ 2 cos square theta minus 1. આ થઈ ગયું ભાઈ cos 2 theta ની વેલ્યુ. અચ્છા અહીંથી હજી એક ફોર્મેશન બને. હા શું બને બોલ -1 આ બાજુ જોઈએ તો પ્લસ થઈ ગઈ. તો આ થઈ જાય 2 cos square theta is equal to માઇનસ આ બાજુ જઈને પ્લસ 1 plus cos 2 theta. તો અહીંથી cos square theta is equal to 1 plus cos 2 theta by 2. અને અહીંથી હજી તારે આગળ વધવું હોય તો cos theta is equal to under root 1 plus cos 2 theta by 2. એક તો આ ફોર્મેશન. અચ્છા હજી આગળ જઈએ. અહીંયા જે આપણે ફોર્મેશન જોયું ઇરેજર સાંભળ અહીંથી હમણાં જે આપણે ફોર્મેશન જોયું એમાં આવી ગયા પાછું જોયું તું એ જ cos 2 theta is equal to cos square theta minus sin square theta ફોર્મેશન છે. આમાં હું થોડો ચેન્જ કરું cos 2 theta બરાબર cos square theta છે અહીંયા તારો ફોર્મ્યુલા cos square theta ને સબ્જેક્ટ બનાવી દે તો શું થઈ ગયું 1 minus sin square theta. તો અહીંયા cos square theta ની જગ્યાએ શું લખી શકું 1 minus sin square theta minus sin square theta. હાજી બરોબર. તો અહીંયા ફાઇનલ ફોર્મ્યુલા શું બનશે બોલ cos 2 theta નો અહીંયા બનશે 1 minus sin square theta minus sin square theta minus sin square theta minus sin square theta minus 2 sin square theta. તો અહીંથી બની જશે 1 minus 2 sin square theta. તો બાળક અહીંથી 2 sin square theta is equal to શું થઈ જાય બોલ 2 sin square theta 1 minus cos 2 theta. sin square theta positive cos 2 theta negative. તો અહીંથી sin square theta is equal to 1 minus cos 2 theta by 2. સેમ ખાલી પ્લસ માઇનસ અલગ છે બાકી સેમ બરોબર. આ ફોર્મ્યુલા જનરલ કારણ કે આપણે ટ્રિકો કરીએ છીએ અત્યારે ટ્રિગોનોમેટ્રી ત્રિકોણમિતિ ચાલુ છે તો પછી હું ફોર્મ્યુલા બતાવતો રહ્યો છું. આ ફોર્મ્યુલા ડાયરેક્ટ યુઝ નહીં થાય એવું નહીં થાય કે પેલું બીજું ત્રીજું ચેપ્ટર કરતા હતા ફોર્મ્યુલા યુઝ થઈ અમુક જગ્યાએ થઈ પણ જશે પણ ફોર્મ્યુલા ક્યાંક ને ક્યાંક તો આવી જશે. જેમ કે માની લો આ જે લાસ્ટ ફોર્મ્યુલા આપણે જોયા 1 plus cos 2 theta by 2 અને 1 minus cos 2 theta by 2. આનો લાર્જ અત્યંત વધારે આનો યુઝ ક્યાં આવશે બોલ જ્યારે આપણે ભણશું ચેપ્ટર 13-14 સ્ટાન્ડર્ડ 11 જ્યારે આવશે દોલન ને તરંગ. તો દોલન તરંગમાં લગભગ બધા ઇક્વેશનમાં ક્યાંક ને ક્યાંક આ બે આવશે 1 plus cos 2 theta અને 1 minus cos 2 theta by 2. અચ્છા ભાઈ તો આ થઈ ગયા જનરલ બેઝિક ફોર્મ્યુલા. આનો પણ યુઝ છે ઘણો બધો. ચલો કમ્પ્લીટ. તો ભાઈ આ થઈ ગયા બેઝિક ફોર્મ્યુલાઝ જેટલા હતા એ. આગળ જઈએ. હવે જો આગળ જઈએ ચલો અહીંયા જોયું તો ભાઈ sin 15. અચ્છા હવે જે cos 2 10 માં થોડી વાર પછી જઈએ. હજી એક બે ફોર્મેશન સમજી અને પછી cos 2 10 માં જઈશું. અચ્છા ચાલો ભાઈ હવે અહીંથી આવી ગયું છે આના માટે ટાઇટલ
છાપી દઉં હું અહીંયા ટાઇટલ જો આનું ટાઇટલ છે 4 ચરણ અને સંજ્ઞા પ્રણાલી. 4 ચરણ અને સંજ્ઞા પ્રણાલી કહી દે અથવા કાર્ટેશિયન યામ સંજ્ઞા પ્રણાલી. ચલો 4 ચરણ અને સંજ્ઞા પ્રણાલી. મોટું ટેબલ દેખાતું હશે અહીંયા તને જરી ચોકડી દેખાય. અહીંયા તો ધ્યાનથી જો આ બાજુ હોય આપણી પાસે અહીંયા પોઝિટિવ એક્સ, અહીંયા આપણી પાસે હોય છે પોઝિટિવ વાય, અહીંયા આપણી પાસે હોય છે નેગેટિવ એક્સ, અહીંયા આપણી પાસે હોય છે નેગેટિવ વાય. આ બાબત આપણને જાણે છે. આ જે પેલો ભાગ અહીંથી બને પ્લસ એક્સ થી પ્લસ વાય, આને આપણે કહીએ છીએ પ્રથમ ચરણ. આને શું કહીએ છીએ આપણે? બોલ, પ્રથમ ચરણ. આને આપણે કહીએ છીએ દ્વિતીય ચરણ. આને આપણે કહીએ છીએ તૃતીય ચરણ. આને આપણે કહીએ છીએ ચતુર્થ ચરણ. ચતુર્થ ચરણ. બરાબર, 4 ચરણ છે, પેલું, બીજું, ત્રીજું, ચોથું. અને એ પેલા, બીજા, ત્રીજા અને ચોથા ચરણમાં એંગલ કેમ બનશે એ પણ જો. મતલબ કે આ જોતો અહીંયા હું 0 ડિગ્રી લઉં છું, અહીંયા કેટલું લઉં? 0 ડિગ્રી. તો 0 ડિગ્રી થી આગળ વધી અને અહીંયા કેટલો એંગલ બની જશે? બોલ, 90 ડિગ્રી. 90 ડિગ્રી થી આગળ વધી અહીંયા કેટલો એંગલ બની જશે? બોલ, 180 ડિગ્રી. ત્યાંથી 90 ડિગ્રી આગળ વધીને અહીંયા કેટલો એંગલ બની જશે? બોલ, 270 ડિગ્રી. ત્યાંથી આગળ વધીને અહીંયા પાછા અહીંયા પહોંચી જઈએ તો કેટલો એંગલ બની જશે? બોલ, 360 ડિગ્રી એન્ડ સો ઓન. ચાલે રાખશે. તો મેજર 0 થી 90, 90 to 180, 180 to 270, 270 to 360. હવે આમાંથી કોઈ એક એંગલ પૂછી લી તને, sin 180 કેટલા, cos 180 કેટલા, હે tan હમણાં આવ્યું તો cos 2tan કેટલા, તો એ બધું આમાંથી સોલ્વ થશે. હે રામ, હે રામ. હાજી આવ્યું, આવ્યું. તો ભાઈ એ પૂછી લે તો એમાં શું કરશું? બોલ, એમાં કઈ રીતના સોલ્વ થશે કેસ તો સમજીએ. તો મેં કીધું 0 to 90, 90 to 180, 180 to 270, 360. હવે જો આ ઓલ સાઇન ટેન કોસ શું છે? ઓલ નો મતલબ છે કે આ જે પ્રથમ ચરણ છે ને, ઓલ સાઇન ટેન કોસ નો મતલબ છે કે આ જે પ્રથમ ચરણ છે, હાજી, આ જે પ્રથમ ચરણ છે એમાં ઓલ નો મતલબ છે કે જેટલા પણ આપણા વિધેય છે એ બધા પેલા ચરણમાં પોઝિટિવ રહેશે, ધન રહેશે. પોઝિટિવ રહેશે એટલે કેવા રહેશે? ધન રહેશે. કયા કયા છે? બોલ, આપણી પાસે છે સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. આ જે 6 આપણી પાસે છે, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, બધા આમાં કેવા રહેશે? બોલ, પોઝિટિવ. આમાં બધા કેવા રહેશે? પોઝિટિવ. આ બધા પોઝિટિવ રહેશે. આ બાજુ છે દ્વિતીય ચરણ સાઇન માટે. દ્વિતીય ચરણ કોના માટે છે? બોલ, સાઇન માટે. તો આ દ્વિતીય ચરણ છે એમાં એક તો કોણ પોઝિટિવ રહેશે? સાઇન. અને બીજું સાઇન નું વ્યસ્ત કોણ છે? કોસેક. આ બે કેવા રહેશે? પોઝિટિવ. બાકી બધા નેગેટિવ. ત્રીજા ચરણમાં કોણ છે? ટેન. તો આમાં ટેન અને ટેન નું વ્યસ્ત કોણ છે? બોલ, કોટ. આ બે કેવા રહેશે? પોઝિટિવ. બાકી બધા નેગેટિવ. ખતમ. લાસ્ટમાં આવી જાય કોણ પોઝિટિવ? કોસ. એક તો આમાં કોસ પોઝિટિવ, કોસ નું વ્યસ્ત કોણ? સેક. તો આમાં કોસ અને સેક બે કેવા રહેશે? પોઝિટિવ. બાકી બધા નેગેટિવ. ખતમ. તો પોઝિટિવ નેગેટિવ નો એક કેસ અહીંથી ક્લિયર થઈ જશે. કોણ પોઝિટિવ હોય, કઈ રીતના પોઝિટિવ હોય, હમણાં આપણે કેસ ભણશું. ચલો, ખબર પડી ગઈ તને આટલી? તો ભાઈ ઓલ સાઇન ટેન કોસ, પહેલા ચરણમાં બધા પોઝિટિવ હોય, બીજા ચરણમાં સાઇન અને કોસેક, ત્રીજામાં ટેન કોટ, છેલ્લામાં કોસ અને સેક. ક્લિયર? ઓલ સાઇન ટેન કોસ, ઓલ સાઇન ટેન કોસ, યાદ રાખવાનું, ઓલ સાઇન ટેન કોસ. પહેલામાં ઓલ પોઝિટિવ, બીજામાં સાઇન અને કોસેક પોઝિટિવ, આમાં ટેન અને એનું વ્યસ્ત કોટ પોઝિટિવ, આમાં કોસ અને સેક પોઝિટિવ. તો ભાઈ 4 ચરણ છે આપણી પાસે. ઓલ સાઇન ટેન કોસ. ચલો, ઓકે ઓકે, આગળ આવી ગયા. અચ્છા, ટાઇટલ આવ્યું 4 ચરણ અને સંજ્ઞા પ્રણાલી. ચાલો આગળ જઈએ.
4 ચરણ સમાન. અચ્છા, હવે જ્યારે તને આવું ફોર્મેશન આપે, આ ફોર્મેશન નું કામ શું? અત્યંત વધારે ઇમ્પોર્ટન્ટ છે. હમણાં આગળ જોશું એમ એક બે એના ન્યુમેરિકલ પણ કરશું આપણે નાના નાના, પણ ઇમ્પોર્ટન્ટ તો છે ભાઈ. શું ઇમ્પોર્ટન્ટ છે હમણાં આવશે. જો પેલા તો એક વસ્તુ એ સમજ, sin 90 minus theta, cos 90 minus theta, tan 90 minus theta, sin 90 plus theta, cos 90 plus theta, tan 90 plus theta, આ બધાનું કામ શું છે સમજીએ. પેલા તો એક વસ્તુ સમજી લે ધ્યાનથી, જ્યારે પણ 90 માઇનસ થીટા નું ફોર્મેશન આવે, સમજજે ધ્યાનથી. હવે 90 માઇનસ થીટા કે 270 માઇનસ થીટા, 90 પ્લસ થીટા કે 270 પ્લસ થીટા જો તને દેખાય, તો સાઇન નું કોસ થાય, કોસ નું ટેન, ટેન નું કોટ, કોટ નું ટેન. ખતમ. મતલબ જો તને સાઇન 90 માઇનસ થીટા તને પૂછે કેટલા થાય, તો તારે કહી દેવાનું કોસ થીટા. કોસ 90 માઇનસ થીટા કેટલા થાય? સાઇન થીટા. ટેન 90 માઇનસ થીટા કેટલા થાય? કોટ થીટા. કોટ 90 માઇનસ થીટા પૂછી લે, કોટ 90 માઇનસ થીટા ટેન થીટા. ખતમ. શું થાય બોલ? સાઇન નું કોસ, કોસ નું સાઇન, ટેન નું કોટ, કોટ નું ટેન. આપણે આટલું જ આવશે. ટેન પણ નહીં આવે મેજોરિટી, તો આપણે બે માં લડવાનું છે, સાઇન અને કોસ. એટલે આવું હોય, હા આવું હોય. જો ટેન 90 માઇનસ થીટા, તો જો તું સાઇન 90 માઇનસ થીટા તો કોસ થીટા થાય, કોસ 90 માઇનસ થીટા સાઇન થીટા, ટેન 90 માઇનસ થીટા કોટ થીટા, કોટ 90 માઇનસ થીટા ટેન થીટા. સેક કોસેકમાં પણ. અચ્છા બરોબર, ઓકે. બીજો કેસ શું બનશે બોલ? આમાં બીજો કેસ શું બનશે? ધ્યાનથી જો. આ વેલ્યુ જે છે, બે વસ્તુ જોવાની. એક તો જો મેં પેલા કીધું 90 માઇનસ થીટા હોય તો સાઇન નું કોસ, કોસ નું સાઇન, ટેન નું કોટ, કોટ નું ટેન. આટલું ડન. હવે એક બીજો ક્વેશ્ચન એ બને કે આ વેલ્યુ પ્લસ હશે કે માઇનસ? શું બને બોલ? વેલ્યુ પ્લસ હશે કે માઇનસ? તો એના માટે આપણે જવાનું ચરણમાં. એના માટે આપણે ક્યાં વહી જશું બોલ? આપણે વહી જશું ચરણમાં. આવી ગયું ચરણ, આવી ગયું ચરણ. ચરણ આપણે કીધું એંગલ કેટલો હતો બોલ? 90 માઇનસ થીટા. તો એંગલ કેટલો હતો બોલ? 90 માઇનસ થીટા. હું પ્લસ એક્સ થી શરૂ કરું, અહીંથી આગળ જવાનું છે મારે. 0 ડિગ્રી અહીંયા છે, 0 ડિગ્રી થી મારે આગળ જવાનું. અને આપણે કેટલું આગળ જવાનું કીધું? 90 અહીંયા થશે. જો આ 90 છે, 90 માઇનસ થીટા. 90 મતલબ કે 90 માંથી થીટા બાદ થયો, મતલબ કે એંગલ 90 કરતા તો કેવું હશે બોલ? નાનું હશે. હે, જો 0 થી શરૂ થશે, એંગલ શરૂ ક્યાંથી થયો હશે બોલ? 0 થી. જે તો અહીંથી એંગલ શરૂ થયો હશે. એંગલ અહીંથી શરૂ થઈને અહીંયા પહોંચ્યો અને એમાંથી માઇનસ કરી નાખ્યો થીટું. માઇનસ કોણ કરી નાખ્યું બોલ? થીટા. તો સાઇન 90 માઇનસ થીટા, મતલબ કે આપણો જે એંગલ હશે ક્યાં હશે બોલ? 0 થી વધારે અને 90 થી ઓછો પેલામાં. અને પેલા ચરણમાં તો બધા કેવા? પોઝિટિવ. તો આપણી બધી વેલ્યુ કેવી રહેશે? પોઝિટિવ. ઓકે, તો બધી વેલ્યુ પોઝિટિવ. કોસ થીટા પોઝિટિવ, સાઇન થીટા, કોટ થીટા, ટેન થીટા પોઝિટિવ. મતલબ કે જો તને 90 માઇનસ થીટા આપી દે, તારે એક જ કામ કરવાનું, સાઇન માંથી કોસ, કોસ માંથી સાઇન. ખતમ. કોસ માંથી સાઇન, સાઇન માંથી કોસ. ડન? ક્લિયર? થઈ જાય? ચલો આમાં આવો 90 પ્લસ થીટા. ભાઈ 90 પ્લસ થીટા આવે તો પણ રેશિયો એમને રહે. સાઇન નું શું કરી નાખવાનું તારે? કોસ થીટા. કોસ નું શું કરી નાખવાનું? હે, કોસ નું શું કરી નાખવાનું બોલ? કોસ. હે કોસ, કોસ. અહીંયા જોતું સાઇન નું શું થઈ જાય? કોસ. કોસ નું શું થઈ જાય બોલ? તો અહીંયા થઈ જાય સાઇન થીટા. ટેન નું શું થઈ જશે બોલ? કોટ થીટા. કોટ લખું તો ટેન થીટા. હવે આમાં ક્વેશ્ચન આવશે. અને ક્વેશ્ચન એ છે કોને પ્લસ રાખવાના, કોને માઇનસ રાખવાના. કોણ પ્લસ બનશે, કોણ માઇનસ બનશે? તો આવો જોઈએ, આપણે આગળ જોઈએ. કોણ પ્લસ બનશે, કોણ માઇનસ બનશે? ધ્યાનથી જો. 90 પ્લસ થીટા નો કેસ છે. કોનો કેસ છે બોલ? 90 પ્લસ થીટા. તો જો તું અહીં ધ્યાનથી જો, અહીંયા 0 ડિગ્રી હતું, ત્યાંથી 90 અને 90 પ્લસ થીટા છે. મતલબ થીટા 90 કરતા વધારે છે. 90 કરતા વધારે એટલે સીધા કેમાં પહોંચી ગયા બોલ? બીજા ચરણમાં. ચરણ નંબર 2, દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણમાં કોણ પોઝિટિવ, કોણ બોલ? સાઇન પોઝિટિવ છે. પોઝિટિવ કોણ છે? સાઇન. તો ભાઈ સાઇન વાળો જે કેસ હશે એ પોઝિટિવ બની જાય. સાઇન પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. તો જો સાઇન 90 પ્લસ થીટા, આ પ્લસ રહેશે. જોવાનું આ બાજુ પોઝિટિવ, આ બાજુ. આને નહીં જોવાનું, નહીતર આ પ્લસ આ માઇનસ થઈ જાય. સાઇન કેવો છે? પોઝિટિવ. કેટલામાં ચરણમાં? બીજામાં. કારણ કે 90 પ્લસ થીટા છે. અહીંયા બનાવવું છે. એ સાંભળ, અહીંથી જોતો આ 90 ડિગ્રી, આ 90 પ્લસ થીટા. સમજાણું?
તો કેટલામ ચરણમાં પહોંચી ગયા બોલ? બીજું ચરણ. બીજા ચરણના કેસમાં પોઝિટિવ કોણ છે બોલ? તો આપણે કીધું તો સાઇન થીટુ પોઝિટિવ છે અને કોસેક થીટા પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. તો આ સાઇન પોઝિટિવ તો આ જોવાનું સાઇન 90 પ્લસ થીટા, આ સાઇન પોઝિટિવ તો આન્સર પ્લસ કોસ થીટા. કોસ 90 પ્લસ થીટા હોય તો માઇનસ સાઇન થીટા, tan 90 પ્લસ થીટા માઇનસ કોટ થીટા. ખતમ. લો 90 પ્લસ થીટા પૂરું. અહીં આવી જા 270 માઇનસ થીટા. હા લો તો કઈ કેસ નહીં, હમણાં સહેલું જો તો હમણાં પતાવી દઈએ. શું થશે જો ધ્યાનથી, ચલો શું આવ્યું બોલ? 270 માઇનસ થીટા. શું આવી ગયું? 270 માઇનસ થીટા. ચલો તો અહીંયા આવી ગયું 270 માઇનસ થીટા. આમાં પણ સેમ, સાઇન નું શું કરી નાખવાનું? કોસ થીટા. કોસ નું શું કરી નાખવાનું? સાઇન થીટા. tan નું શું કરી નાખવાનું? કોટ થીટા. પ્લસ માઇનસ જોઈ લે, 270 માઇનસ થીટા છે. શું છે? 270 માઇનસ થીટા છે. ચલો અહીંથી ઝિંગ 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 180, અહીંથી ઝિંગ 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 270 માઇનસ થીટા છે બાળક. જો અહીંથી અહીંયા પહોંચી જાઉં, અહીંથી અહીં પહોંચી જાઉં તો ટોટલ એંગલ કેટલો થઈ ગયો? 270 માઇનસ શું કરવાના? થીટા. તો 270 માઇનસ થીટા મતલબ કેટલામું ચરણ આવી ગયું? ત્રીજું ચરણ. 270 અહીંયા માઇનસ થીટા એટલે 270 કરતા નાનું ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોણ પોઝિટિવ છે બોલ? tan અને cot પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. tan cot પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. tan cot પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. તો tan પોઝિટિવ છે તો પ્લસ cot થીટા, આ બે માઇનસ. ખતમ. 270 પ્લસ થીટા માં ગયા. પાછું એનું સાઇન થીટા નું શું થઈ જાય? કોસ થીટા. કોસ થીટા નું શું થઈ જાય? સાઇન થીટા. tan થીટા નું શું થઈ જાય બોલ? cot થીટા. ચોથા ચરણમાં કોણ પોઝિટિવ હતું? આ ચોથું ચરણ થશે. કેમ? 270 પ્લસ થીટા છે જો અહીંયા 270 પ્લસ થીટા એટલે કેટલામું ચરણ? ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ પોઝિટિવ, સેક પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. કોસ અને સેક સિવાય બધા. તો અહીંયા કોસ 270 પ્લસ થીટામાં શું આવી જશે? પ્લસ સાઇન થીટા. કોસ આ બાજુનું જોવાનું, માઇનસ માઇનસ. ફોર્મ્યુલા ખતમ. ક્યાં કામ આવશે? ખૂબ કામ આવશે, અતિશય કામ આવશે. ક્યાં કામ આવશે જોશું આગળ. ચાલો ક્લિયર આટલું? કમ્પ્લીટ. ચાલો ભાઈ તો આ પણ એક યાદ રાખજો, સાઇન નું કોસ, કોસ નું સાઇન લખી દો અહીંયા. સાઇન માંથી શું બની જશે બોલ? કોસ. કોસ માંથી શું બની જશે બોલ? સાઇન. tan માંથી શું બની જશે બોલ? cot. cot માંથી શું બની જશે બોલ? tan. બિલકુલ થાય, પણ આ ક્યારે થાય? તો એના માટે બે કન્ડિશન છે, કાં તો 90 વાળો કેસ હોવો જોઈએ અથવા 270 વાળો કેસ હોવો જોઈએ. પછી માઇનસ પ્લસ જે હોય 90 માઇનસ થીટા, 90 પ્લસ થીટા, 270 માઇનસ થીટા, 270 પ્લસ થીટા. પ્લસ માઇનસ નો જે કેસ હોય, પણ જો 90 ડિગ્રી અને 270 ડિગ્રી વાળો કેસ તને દેખાય તો સાઇન નું કોસ, કોસ નું સાઇન, tan નું કોટ, કોટ નું tan, અને પ્લસ માઇનસ ક્યાંથી નક્કી કરી લેવાના? 4 ચરણ પરથી. ચલો રે. તો ભાઈ એક તો આ થઈ ગયું. હવે આગળ જઈએ. એ હે, આ તો બાકી રહી ગયું હતું. જો 90 ને 270 હોય તો sin cos cos tan, sin cos cos sin tan cot cot tan. જો 180 માઇનસ થીટા અને 360 વાળા કેસ હોય, 180 અને 360 વાળા આ પણ આવશે. જો 180 અને 360 વાળા કેસ હોય તો sin નું sin, cos નું cos, tan નું tan. મોજ કરો. જો 180 વાળો કેસ હોય તો sin નું શું થઈ જાય? sin થીટા. cos નું cos થીટા, tan નું tan થીટા. ખાલી sin જોવાની આવા કેસમાં. 180 360 ઈઝી હોય, ખાલી તારે ચરણ જોતું જવાનું, કામ ખતમ. લખી દઉં ચરણ. ચરણ અહીંયા દોરી દઈએ સાઈડમાં, પાના ફેરવવાની જોતો. અહીંયા આપણે શું રાખ્યું હતું? ઓલ. અહીંયા શું રાખ્યું હતું? સાઇન. અહીંયા શું હતું? tan. અહીંયા શું હતું? cos. અહીંયા 0 ડિગ્રી, અહીંયા 90 ડિગ્રી, અહીંયા 180 ડિગ્રી, અહીંયા 270 ડિગ્રી. ડિગ્રી. ચાલો અહીંયા એવું છું 180 માઇનસ થીટા. કેટલામું ચરણ જોતો? 180 માઇનસ થીટા. તો અહીંથી આ 180 છે, માઇનસ થીટા મતલબ બીજું ચરણ છે. સાઇન પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. તો સાઇન 180 માઇનસ થીટા, તો આ થઈ જશે પ્લસ સાઇન થીટા. સાઇન પોઝિટિવ છે, બાકી બધા નેગેટિવ. તો કોસ 180 માઇનસ થીટા માઇનસ કોસ થીટા, tan 180 માઇનસ થીટા માઇનસ tan થીટા. ખતમ. લો થઈ ગયું. 180 પ્લસ થીટા છે તો ફરીથી કીધું એમ, સાઇન 180 પ્લસ થીટા સાઇન થીટા, કોસ 180 પ્લસ થીટા કોસ થીટા, tan 180 પ્લસ થીટા tan થીટા. અને કેસ શું બનશે બોલ? તો 180 પ્લસ થીટા, 180 પ્લસ થીટા એટલે કેટલામું ચરણ આવી ગયું બોલ? ત્રીજું ચરણ. ત્રીજું ચરણ છે ભાઈ, ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોણ પોઝિટિવ હોય? tan. તો ભાઈ tan પોઝિટિવ, બાકી બંને કેવા થઈ જશે? નેગેટિવ. ખતમ. ચલો 360 માઇનસ થીટા.
તો સાઇન 360 માઇનસ થીટા કેટલા 360 માઇનસ થીટા સાઇન થીટા કોસ 360 માઇનસ થીટા કોસ થીટા મતલબ આમાં એનું એ જ રે ભાઈ હવે એ તો કહું છું ઓલા કેસમાં 19 to 70 માં શું થતું હતું સાઇન કોસ કોસ સાઇન tan cot cot tan જો 180 કે 360 વાળો કેસ હોય તો એનું એ રહી સાઇન નું સાઇન કોસ નું કોસ tan નું tan થીટા ચલો 360 માઇનસ થીટા 360 બાળક અહીંયા થવાનું જો આ જગ્યાએ 0 પછી અહીંયા 360 આવશે 360 માઇનસ થીટા મતલબ ચોથું ચરણ છે ચોથા ચરણમાં કોસ પોઝિટિવ તો પ્લસ કોસ થીટા હવે કેવા થઈ જાય નેગેટિવ ખતમ હવે કોણ આવ્યું બોલ કોસ 360 પ્લસ થીટા એટલે 360 પ્લસ થીટા તો એટલે પાછામાં આવી ગયા પહેલા ચરણમાં ફરીને પાછું પહેલું ચરણ પહેલા ચરણમાં તો બધા પોઝિટિવ છે બધા પોઝિટિવ હોય તો sin 360 પ્લસ થીટા sin થીટા cos 360 પ્લસ થીટા cos થીટા tan 360 પ્લસ થીટા tan થીટા ડન કમ્પ્લીટ કરી બોલ ખતમ આવું હોય સહેલું જો હોય કે નહીં સહેલું જોતું એકદમ સહેલું અચ્છા દાખલો એક જ જોઈ લઈએ આગળ આપણે છોડ્યો તો ને હવે થઈ જશે આના પછી થઈ જાય હા અહીંયા તો cos 2 tan ડિગ્રી ચાલે કેટલા આપ્યા cos 2 tan ડિગ્રી કેમ સોલ્વ થશે બોલો cos 2 tan ડિગ્રી હોય cos 2 tan ડિગ્રી તો આને આવું લખી શકાય કે નહીં જો તો cos 180 પ્લસ 30 ડિગ્રી થાય કે નહીં બોલ તો cos 180 આવે તો હમણાં આપણે વાત થઈ હતી થોડી વાર પહેલા ભાઈ 180 નો કેસ છે આ કયો કેસ છે બોલ 180 નો કેસ હોય તો cos નું cos જ રહી હા હમણાં જોયું તો ભાઈ તો cos નું તો cos જ રહી cos 180 પ્લસ 30 તો આ થઈ જાય મતલબ આપણે અહીંયા સાઈડમાં બતાવી દઉં તને બાળક આપણે જોયું તો cos 180 પ્લસ થીટા તો શું થઈ જાય બોલ cos થીટા પ્લસ માઇનસ ની પછી વાત કરશું થઈ શું થાય બોલ cos થીટા તો આ થઈ જશે cos 30 ડિગ્રી હોય cos 2 tan ડિગ્રી બરાબર કેટલા આવી ગયા cos 30 ડિગ્રી પ્લસ કે માઇનસ એ જોઈ લઈએ પ્લસ કે માઇનસ 180 પ્લસ થીટા 0 90 180 બીજું ચરણ 180 પ્લસ થીટા મતલબ ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં તો ભાઈ tan પોઝિટિવ હોય cos તો નેગેટિવ થશે તો આ થઈ જશે માઇનસ cos 30 આ કેટલા થઈ ગયા માઇનસ અને માઇનસ cos 30 મતલબ આન્સર આવી ગયો માઇનસ √3/2 લો આન્સર તમારો cos 2 tan ડિગ્રી ખતમ થઈ ગયું કે નહીં બોલ આવું ઈજી અચ્છા હજી એક બતાવી દઉં ચલ હજી એક બતાવી દઉં નંબર 3 હજી એક જોઈ લે નંબર 3 હજી એક જોઈ લે અહીંયા તને આપે sin 120 ડિગ્રી ચાલ sin 120 ડિગ્રી ફાઇન્ડ કરો હા તો કરીએ ચાલ આને શું લખી શકાય બોલ આને લખી શકાય sin 120 ડિગ્રી છે તો આને શું લખી શકાય 90 પ્લસ 30 હા થાય કે નહીં બોલ શું લખી શકાય બોલ sin 90 પ્લસ 30 sin 90 પ્લસ 30 ભાઈ 90 વાળો કેસ છે 90 માં તો sin નું શું થાય cos 19 to 70 sin cos cos tan tan cot cot sin cos cos sin tan cot cot tan તો અહીંયા sin નું શું થઈ જશે બોલ cos અને કેટલા છે 30 ડિગ્રી પોઝિટિવ નેગેટિવ sin 90 પ્લસ થીટા છે sin 90 પ્લસ થીટા બીજું ચરણ બીજા ચરણમાં sin પોઝિટિવ તો આ રહેશે પ્લસ તો અહીંયા કેટલા થઈ જાય cos 30 √3/2 આન્સર થઈ ગયા કે નહીં બોલાવા કેસ સહેલું હોય જો તો આ બધા કેસ સોલ્વ કરવામાં કોણ કામ આવશે બોલ ટ્રિગોનોમેટ્રી હે આગળ જઈએ ઓલ sin tan cos થઈ ગયું આપણે ચીક આઈ થઈ ગયું ચીક આઈ થઈ ગયું ચાલો તો આ ફોર્મેશન તો અહીંથી જવું ભાઈ આમાં કઈ નવું નહીં આવ્યું આ 360 પ્લસ થીટા હતા કે નહીં આ કેટલા હતા આના બીજા ફોર્મેશન એ છે અને અહીંયા બીજું લખી દઉં હું તને અહીંયા લખી દઉં જો 180 કે 360 નો કેસ હોય હે તો sin જ રહી cos નું cos જ રહી tan જ રહી એમાં કઈ ફેરફારો થશે નહીં એક તો આ યાદ રાખ લે બીજું આના માટે બીજા ફોર્મેશન એ છે હજી એક લખી દઉં હું તને ખાલી જાણે કરી 180 માઇનસ થીટા હોય તો આને શું લખાય બોલ આને લખાય પાઈ માઇનસ થીટા એ તો સમજાઈ ગયું ને તને અહીંયા લખાય પાઈ પ્લસ થીટા પાઈ એટલે 180 360 માઇનસ થીટા છે તો અહીંયા શું થઈ જાય 2 પાઈ માઇનસ થીટા આને કહેવાય 2 પાઈ પ્લસ થીટા થઈ ગયું તો આ 360 પ્લસ થીટા શું હતું બોલ 2 પાઈ પ્લસ થીટા તો એનું જ ફોર્મેશન આવ્યું 2n પાઈ પ્લસ હવે આ શું છે 2n પાઈ પ્લસ થીટા sin 2 પાઈ પ્લસ થીટા 2 પાઈ એટલે કેટલા
360 માં સાઈન નું સાઈન, કોસ નું કોસ, ટેન નું ટેન. તો ભાઈ 2 પાઈ પ્લસ થીટા, આ કેટલા થઈ ગયા બોલ? સાઈન થીટા. કોસ 2 પાઈ પ્લસ થીટા, કોસ થીટા. ટેન 2 પાઈ પ્લસ થીટા, ટેન થીટા. હા તો ભાઈ આ તો કર્યું તો નહીં, કર્યું નહીં, અલગ આવે છે આમાં, કંઈક અલગ આવે છે. અહીંયા તને કીધું 2n પાઈ. શું કીધું? 2n પાઈ. મતલબ n બરાબર કોઈ પણ વેલ્યુ મૂક, n બરાબર 1 મૂકી દે તો 2 પાઈ ને 2 પાઈ. હવે હું કહી દઉં કે ધારો કે અહીંયા જે n બરાબર 2, n બરાબર કેટલા મૂકું? 2. તો અહીંયા થાય સાઈન 2n, n બરાબર 2, 2 2 4, 4 પાઈ પ્લસ થીટા. કેટલા થાય બોલ? 2 પાઈ પ્લસ થીટા સાઈન થીટા, તો સાઈન 4 પાઈ પ્લસ થીટા કેટલા થાય? એ સાઈન થીટા જ થાય. એ કેટલા થાય? સાઈન થીટા. એમાં કોઈ ચેન્જ નહીં થાય. કેમ? શા માટે એવું થયું? સાંભળ્યા નથી. ઓલ સાઈન ટેન કોસ છે, ઓલ સાઈન ટેન કોસ. ઓલ એસટીસી પણ કહેવાય. શું કહેવાય? ઓલ એસટીસી. ઓલ એસટીસી પણ બાકી ફોર્મ્યુલા ઘણા બનાવે. ચલો, આને કહેવાય આફ્ટર સ્કૂલ ટુ કોલેજ. શું કહેવાય? આફ્ટર સ્કૂલ ટુ, ઘણા બધા શોર્ટકટ ફોર્મ્યુલા છે. ઓલ સાઈન ટેન કોસ અને ઓલ એસટીસી ફેવરેટ, એ કરી નાખવાનો. ઓલ એસટીસી કરે, પણ જે તને યાદ રહેતું રાખને ભાઈ, બનાય તો કરે નહીં રહેતા. ઓલ એસટીસી. અચ્છા, હવે આમાં ધ્યાનથી એક વસ્તુ જો, ધ્યાનથી જો. હું એમ કહ્યું 2 પાઈ, મતલબ આ ચક્કર મારીનું અહીંયા આવ્યું, થયું કે નહીં? અહીંયા 2 પાઈ થયા, પાછું અડધું ચક્કર મારું તો 3 પાઈ, પાછું એક ચક્કર મારું તો 4 પાઈ, અહીંયા 4 પાઈ. 4 પાઈ પ્લસ થીટા મતલબ હું પાછું પેલા ચરણમાં આવી ગયો. ખબર પડી કે નહીં તને? તો કે એ સાઈન થીટા જ થાય. જેમ કે હું કહું કોસ, અહીંયા હું કહી દઉં 6 પાઈ પ્લસ થીટા, કોસ થીટા જ થાય. મતલબ એની જગ્યાએ કોઈ પણ વસ્તુ રાખી છે ને, તો 1 2 3 4 5 જે તને ઠીક લાગે. 6 પાઈ કેમ બિના? જો અહીંથી જો, પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ પ્લસ થીટા, પાછું પેલું ચરણ. 8 પાઈ રાખી દે, 100 પાઈ રાખી દે. ચલ અહીંયા 10, હે અહીંયા 30 પાઈ પ્લસ થીટા. આ તો એ જ થાય. શું થાય? 10 થીટા. આ 30 એટલે એ જ થઈ ગયું. પાછું સમજે ને તને? એટલે 6 ને પછી 8 ને પછી 10 ને 12 ને વધતા જશે. તો અહીંયા 2n પાઈ પ્લસ થીટા એ વેલ્યુ એની આવી ગઈ. એક તો આ ફોર્મેશન હતું ભાઈ કહેવાનું. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. આગળ જઈએ. બીજું શું આવશે? સાંભળ ધ્યાનથી. આના સિવાય, આના સિવાય શું આવશે? જો આના સિવાય શું આવશે? જો થીટા અત્યંત સૂક્ષ્મ હોય તો રે ઓપ્ટિક્સમાં ખૂબ આવવાનું છે. રે ઓપ્ટિક્સ 12માં આવશે, 9મું ચેપ્ટર ખૂબ આવશે, અને બાકી મોટા ભાગની જગ્યાએ ઉપયોગ કરશું. થીટા અત્યંત સૂક્ષ્મ હોય તો સાઈન થીટા નું કહી શકું થીટા. થીટા અત્યંત સૂક્ષ્મ હોય તો સાઈન થીટા શું કહી શકીએ? થીટા. ટેન થીટા ને શું કહી શકીએ? થીટા. મતલબ અત્યંત સૂક્ષ્મ હોય. થીટા કેવો હોય? અત્યંત સૂક્ષ્મ. થીટા અત્યંત સૂક્ષ્મ મતલબ થીટાની વેલ્યુ એકદમ નાની હોય. હે, થીટાની વેલ્યુ ખૂબ નાની હોય તો સાઈન થીટા ને થીટા, ટેન થીટા ને થીટા. કોસ થીટા ને કહેવાય 1, અથવા આના માટે હજી એક બીજું ફોર્મેશન છે, આને કહેવાય 1 માઇનસ થીટા સ્ક્વેર બાય 2. યાર આ 1 છે, શું છે? 1 છે, 1. હે, તો સાઈન થીટા ને થીટા, ટેન થીટા ને થીટા, કોસ થીટા ને 1 અથવા 1 માઇનસ થીટા સ્ક્વેર બાય 2. આ જનરલી વધારે યુઝ થાય છે. 1 માઇનસ થીટા સ્ક્વેર બાય 2 કેમ એવું? એકાદ બે જગ્યાએ આગળ આવશે ત્યારે વાત કરશું. થઈ ગયું? આગળ જોઈએ. હા, છેલ્લે આ ફોર્મ્યુલા રહી ગયા હતા ભાઈ. હે, આ ફોર્મ્યુલા રહી ગયા હતા, એ જોઈ નાખીએ. ચાલ, સાઈન એ પ્લસ સાઈન બી હોય. શું હોય બોલ? સાઈન એ પ્લસ સાઈન. તો એના માટે ફોર્મ્યુલા છે આપણી પાસે 2 sin a plus b by 2 into cos a minus b by 2. sin a plus sin b નો ફોર્મ્યુલા શું છે? 2 sin a plus b by 2 into cos a minus b by 2. sin a minus sin b હોય તો હા, તો એના માટે ફોર્મ્યુલા છે આપણી પાસે. એના માટે શું છે? 2 sin a minus b by 2 into cos a plus b by. પણ કાંઈ નહીં, પ્લસ ની જગ્યાએ માઇનસ, તો પ્લસ ની જગ્યાએ માઇનસ, માઇનસ ની જગ્યાએ પ્લસ. આવું કરવાનું હોય ફિઝિક્સ મેથ્સમાં. પ્લસ માઇનસ માઇનસ પ્લસ કરતા જાવ, થઈ જાય. ચાલો, કોસ એ પ્લસ કોસ બી કોને કહેવાય? કોસ એ પ્લસ કોસ બી. તો કોસ એ પ્લસ કોસ બી લગાય 2 cos a plus b by 2 into cos
a માઇનસ બી બાય 2 અને કોસ એ માઇનસ કોસ બી લખવું હોય તો આના માટે હોય 2 સાઇન a માઇનસ બી બાય 2 ઇન્ટુ સાઇન a પ્લસ બી બાય 2. આમાં કોસ કોસ રહેશે, આમાં સાઇન સાઇન રહેશે. થઈ ગયું? તો આ જનરલ ફોર્મ્યુલા હતા. આ નોટ કરીને રાખવાના છે તારે, બીજું કઈ નથી. નોટ કરીને વ્યવસ્થિત રાખી દેવાનું. બધા ફોર્મ્યુલા મેં હમણાં કીધું તેમ ટ્રિગોનોમેટ્રીનો આવડો લેક્ચર આપણે આજના લેક્ચરમાં અહીં સુધી જશું ભાઈ. પણ હજી એમ બાકી છે, એવું નથી પૂરું થઈ ગયું. ટ્રિગો સાઇન રૂલ છે, કોસાઇન રૂલ છે, ઘણું છે. પણ એક વસ્તુ મેં હમણાં કીધું એમ, કારણ કે આપણે લેન્થ જે છે વિડીયોની એ અતિશય નથી વધારવી, તો આજે અહીં સુધી જશું. પણ મેં કીધું એમ, જે કોઈ પણ વસ્તુઓ અહીંયા જે આવે છે મેથ્સમાં, એવું નથી કે આપણે શરૂઆત કરશું ફિઝિક્સનો પહેલો લેક્ચર ને બધું એક સાથે આવી જશે. અમુક વસ્તુઓ એવી છે ને કે જે આખું વર્ષ નહીં આવે, વર્ષના છેલ્લા ભાગોમાં આવશે. તો અમુક વસ્તુઓ જે પહેલા લેક્ચરથી શરૂ થઈ જશે. કામ એ કરવાનું આમાં બેઝિક મેથ્સમાં કે જે અહીંયા સુધી જે અત્યારે જોતા હશે, મતલબ આખો લેક્ચર તમે જોયો છે, અહીંયા સુધી તારે કરવાનું એ છે કે આની નોટ્સ બનાવીને રાખી દો મેથ્સની, બરાબર? જે ફોર્મ્યુલા રિપીટ થવાના છે વારે વારે, એ ફોર્મ્યુલામાં તારે કોઈ દી કેસ નહીં આવે. એ ફોર્મ્યુલા તને એમને ડિક્ટો થઈ જવાના છે, જેનો યુઝ ઓછો આવવાનો છે. તો આપણે કમસે કમ જયારે બોર્ડ ઉપર ફોર્મ્યુલા લખાય, હેતુ એવો હોય, મતલબ ફોર એક્ઝામ્પલ છેલ્લા ફોર્મ્યુલા છે, મેં કીધું આ ફોર્મ્યુલાનો યુઝ ડાયરેક્ટ નથી આવવાનો, અમુક પ્રૂફમાં આવશે અને બાકી ન્યુમેરિકલ્સમાં તો છેલ્લે આવશે, દાખલામાં તો ચેપ્ટર 13-14માં. તો આ ફોર્મ્યુલા કમસે કમ જયારે બોર્ડ ઉપર લખાય ક્યારેક, તો આપણને ક્લિયર હોવું જોઈએ કે હા ફોર્મ્યુલા આપણે જોયેલો છે, ભણેલા છીએ, તો એ એક્સેપ્ટ કરવામાં ટાઈમ નહીં લાગે. નહીતર તો આપણે બોર્ડ ઉપર લખે તમે જોતા હશે બેઠા બેઠા, શું થાય જ ખબર નહીં પડે. તો એના માટે કમસે કમ મિનિમમ એટલી ખબર હોવી જોઈએ કે આ ફોર્મ્યુલા છે, આપણે ભણી લીધેલું છે. ચલો કમ્પ્લીટ. તો ભાઈ અહીં સુધી જતું જોઈ લો, અહીં સુધી જ છે ને? હા, થેન્ક યુ. આઈ ગયું અહીં સુધી હતું ભાઈ, આપણે જોઈ લીધું આજનો લેક્ચર. આવતા લેક્ચરમાં હજુ આગળ બેઝિક મેથ્સમાં જોશું. આજનું લેક્ચર વધારે બેઝિક હતું. આવતા લેક્ચરમાં અમુક મેથ્સના પણ સારા કન્સેપ્ટ આવશે. તો આવતા લેક્ચરથી આગળ જશું. આજના લેક્ચરમાં અહીં સુધી.